मंगलम दिशतु मे विनायको मंगलम दिशतु मे सरस्वती मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिवः नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरं ज्ञानयस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तो બધા ભિન્ન ભિન્ન પ્રકારની નાડીઓનું વર્ણન કરવામાં આવ્યું અને સ્વભાવનું વર્ણન થયું. એ નાડી શું શું કરે છે, મુખ્ય નાડીનું વર્ણન થયું. શા માટે? કારણ કે ચિદાત્માની અવસ્થાઓ છે. તો ચિદાત્માની એટલે કે આત્માની દક્ષિણામૂર્તિની 3 અવસ્થાઓ જે છે એ અવસ્થાઓનું નિરૂપણ કરવા માટે આ બધી નાડીઓનું વર્ણન કરવામાં આવ્યું. કારણ કે આ નાડીઓ દ્વારા આ મન પ્રાણ ઇન્દ્રિયો સંચરણ કરતી હોય છે અને તેથી કયા પ્રકારના સંચરણને કારણે કયા પ્રકારની અવસ્થા હોય એ કહેવા માટે આ વર્ણન કરવામાં આવ્યું. અને 23મા શ્લોકમાં કહ્યું યદા બુદ્ધિગતૈ પુણ્યૈ પ્રેરિતેન્દ્રિય માર્ગતઃ શબ્દાદીન વિષયાન ભુંક્તે તદા જાગૃતમ ભવેત. તો 3 અવસ્થાઓ સમજાવવા માટે પહેલા જાગૃત અવસ્થાની વાત કરે છે કે શબ્દાદીન વિષયાન ભુંક્તે તદા જાગૃતમ ભવેત. શબ્દ સ્પર્શ આ બધા વિષયો જે છે એનો જ્યારે અનુભવ કરે ત્યારે એ અવસ્થાને જાગૃત અવસ્થા કહેવાય. પરંતુ કઈ રીતે અનુભવ કરે? ઇન્દ્રિય માર્ગતઃ. તો ઇન્દ્રિયના માર્ગ દ્વારા આ વિષયોનો સંપર્ક કરીને વિષયનો અનુભવ કરે ત્યારે એને જાગૃત અવસ્થા કહેવાય. કારણ કે સ્વપ્નમાં પણ આ પ્રકારનો જ લગભગ અનુભવ છે, પણ ત્યાં ઇન્દ્રિયના માર્ગ દ્વારા સંચરણ નથી. જાગૃત અવસ્થામાં તો ઇન્દ્રિયના માર્ગ દ્વારા સંચરણ થાય અને વિષયનો સંપર્ક થાય અને એ રીતે અનુભવ થાય છે. એટલો જ ફેર છે. ત્યારે સ્વપ્નમાં એવો કોઈ સંચરણ વગર વિષયનો અનુભવ થાય છે, એટલો તફાવત છે. તથા ચ યથા દેશકાલ નિમિત્તોદ્ભવ પુણ્ય પાપ પ્રેરિત ઇન્દ્રિય માર્ગૈ. તો ઇન્દ્રિયના માર્ગમાં જવાની પ્રેરણા કોણ કરે છે? અંતઃકરણ પ્રેરણા કરે છે. કેવું અંતઃકરણ? પુણ્ય અને પાપમાં નો સંચય થયો છે એવા પુણ્ય અને પાપ રૂપી કર્મના સંસ્કાર ધરાવવાનું અંતઃકરણ આ પ્રેરણા કરે છે, જેથી ઇન્દ્રિયો પોતપોતાના માર્ગમાં જઈને વિષયોને ગ્રહણ કરે છે. તો પુણ્ય અને પાપ બંને અંતઃકરણમાં રહેલા છે. એ પ્રકારની પ્રેરણા મળતી હોય છે અને એ પ્રકારના અનુભવ થતા હોય છે. પૂર્વોક્ત નાડીભિ તત્તત ઇન્દ્રિય ગોલક સ્થાન પ્રસૃતાભિ. તો આગળ સમજાવવામાં આવ્યું કે કેવી ભિન્ન ભિન્ન નાડીઓ પોતાના સ્થાનમાંથી પ્રારંભ થઈને ગોલકના અંત સુધી પ્રસરેલી છે. દેહ અવકાશાદ બહિ પ્રસર્પદ્ભિ ઇન્દ્રિયૈ. એ નાડીઓના માર્ગે ઇન્દ્રિયો પછી પોતાના ગોલકના સ્થાન પર આવે અને દેહની બહાર કે પછી દેહની અંદર પણ જાગ્રત અવસ્થામાં બહારના વિષયો પણ અનુભવીએ, અંદરની લાગણીઓ પણ અનુભવીએ. તો પણ મુખ્યત્વે આ બહારના સ્થૂળ વિષયોના અનુભવની વાત કરવામાં આવે છે. તો બહાર રહેલા જે વિષયો છે ત્યાં આગળ ગતિ કરીને યદા એમ ચિદાત્મા શબ્દાદિ વિષયાન દેહ બાહ્યાન આધ્યાત્મિકાંશ ભુંક્તે. આ ચિદાત્મા જ્યારે દેહની બહાર રહેલા અને વળી દેહની અંદર પણ રહેલા જે વિષયો જે છે એને ભોગવે છે. પ્રત્યક્ષાદિ પ્રમાણે અનુભવતી
પ્રત્યક્ષ અનુમાન વગેરે પ્રમાણોથી આ બધા વિષયનો અનુભવ કરે છે. તદા અસ્ય જાગૃતમ જાગ્રત અવસ્થા ભવે ત્યારે આ ચિદાત્માની જાગ્રત અવસ્થા કહેવાય છે. તથા ચ ઉક્તમ ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગરિતમ. આપણા પુસ્તકમાં જ છે આ વસ્તુ 195 પાના પર વાંચવું હોય તો પંચીકરણ નામનો નાનકડો જે ગ્રંથ શંકરાચાર્ય મહારાજે રચેલો છે એના પર પણ સુરેશ્વરાચાર્યજીનું વાર્તિક છે. તો 195 પાના પર છેલ્લા વાક્યમાં ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગરિતમ, એટલે એના માટે બહુ ઘણા બધા વાર્તિકો આપ્યા. ઇન્દ્રિય અર્થ વિજ્ઞાનમ દેવતા અનુગ્રહાન્વિતૈ શબ્દાદિ વિષયમ જ્ઞાનમ તજ્જાગ્રતમુચ્યતે. દેવતા અનુગ્રહ અન્વિત ઇન્દ્રિય. આ ઇન્દ્રિયો પણ ક્યારે પોતપોતાનું કાર્ય કરી શકે જ્યારે એમના જે અધિષ્ઠાન દેવતા છે એ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત થયો ત્યારે. તો આ પ્રકારે પોતપોતાના અધિષ્ઠાન દેવતાના અનુગ્રહ જેને પ્રાપ્ત થયો છે એવી ઇન્દ્રિયો વડે પોતપોતાના વિષયનું જ્ઞાન છે એ વ્યવસ્થાને જાગૃત અવસ્થા કહે છે. શબ્દાદિ વિષયમ જ્ઞાનમ તજ્જાગ્રતમ ઉચ્યતે. પછી એટલે અહીંયા વાર્તિકા સમજાવે છે કે દરેક અનુભવમાં આ 3 ઘટકો રહેલા છે: અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. જેમ કે સાંભળવાનું દ્રષ્ટાંત આપે, શ્રોત્રમ અધ્યાત્મમુક્તમ શ્રોતવ્યમ શબ્દલક્ષણમ અધિભૂતમ તદયુક્તમ. તો ધારો કે આપણે સાંભળતા હોઈએ ત્યારે અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ આ 3 ઘટકો રહેલા છે. શ્રોત્રમ અધ્યાત્મમ ઇતિ ઉક્તમ. શ્રોત્ર તથા શ્રોત્રેન્દ્રિય છે એ અધ્યાત્મ છે. અધ્યાત્મ એટલે કે આ દેહમાં વર્તમાન છે તે. શ્રોતવ્યમ શબ્દલક્ષણમ અધિભૂતમ. શબ્દ જેને આપણે સાંભળીએ છીએ એને અધિભૂત કહેવાય, કારણ કે એ પંચમહાભૂતની ઉપજે છે. તો પંચમહાભૂતનો જગત છે ને એમાં રહેલી વસ્તુને અધિભૂત કહેવાય. તો આપણો કર્ણેન્દ્રિય છે તો આ દેહમાં આત્મામાં રહેલી છે માટે અધ્યાત્મ કહેવાય. એ જેને સાંભળે શબ્દ આ પંચમહાભૂત પર આધારિત છે એનામાં રહેલા માટે એને અધિભૂત કહેવાય. દિશસ્તત્રાધિદૈવતમ. અને આ બંને પર અનુગ્રહ કરનાર જે દિગ્દેવતા છે એને અધિદૈવત અર્થાત દેવતાના સ્તરે છે અધિદૈવત કહેવાય. ટૂંકમાં આ સાંભળવાનો અનુભવ ત્યારે થાય ત્યારે અધ્યાત્મ અર્થાત શ્રોત્રેન્દ્રિય, શબ્દ એટલે કે અધિભૂત અને અનુગ્રહ કરનાર દિગ્દેવતા અધિદૈવ આ 3નો સંયોગ થાય ત્યારે આ પ્રકારે અનુભવ થાય. પછી બધું જ વર્ણન કરે છે. દરેક જ્ઞાનેન્દ્રિય, દરેક કર્મેન્દ્રિય અને મનની દરેક અવસ્થા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ દરેકમાં અધ્યાત્મ કયું, અધિભૂત કયું, અધિદૈવ કયું અને બધું વર્ણન કરે છે. જેમ જિહ્વા અધ્યાત્મમ તયા સ્વાદ્યમ અધિભૂતમ રસાત્મકમ વર્ણો દેવતા તત્ર જિહ્વાયામ અધિદૈવતમ. તો આપણે ધારો કે ભોજન કરતા હોય કે સ્વાદ લેતા હોય જિહ્વા જ અધ્યાત્મ છે. તયા આસ્વાદ્યમ રસાત્મકમ. આ જિહ્વા વડે આપણે જે રસ લઈએ, સ્વાદ લઈએ એ અધિભૂત છે. અને વરુણ દેવતા જે છે એ અધિદૈવ છે. આમ દરેક અનુભવમાં એમ કરીને એ વાર્તિકના લગભગ અંતમાં બાહ્યાંતઃકરણૈવમ દેવતાનુગ્રહાન્વિતૈ સ્વમ ચ વિષય જ્ઞાનમ તજ્જાગ્રતમુચ્યતે. બાહ્યાંતઃકરણૈવમ દેવતા અનુગ્રહાન્વિતૈ. ઇન્દ્રિયો સાથે મન પણ હોય પાછું તો જ આપણો અનુભવ થાય. એ મનમાં પણ મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત એના પણ દેવતાઓ હોય. જેમ આ મન છે એના અધિદેવતા તો કે ચંદ્રમા છે, બુદ્ધિના દેવતા જે છે એ અહીંયા તો બૃહસ્પતિ લખ્યા છે. અહંકારના રુદ્ર, ચિત્તના ચિત્તમ અધ્યાત્મ ચેતવ્યમ અધિભૂતમ રુદ્રસ્તત્વ. રુદ્ર ત્યાં પણ સામે ચિત્તના વાસુદેવ કહેવાય છે, અહંકારના રુદ્ર કહેવાય છે અને બુદ્ધિના બૃહસ્પતિ કહે છે.
મરના ચંદ્રમા. આ પ્રકારે અંતઃકરણના દેવતાઓ છે એનો પણ અનુગ્રહ જોઈએ, આ જ્ઞાનેન્દ્રિય દેવતા છે એનો પણ અનુગ્રહ જોઈએ. ત્યારે કહે છે બાહ્યાંતઃકરણ એવં દેવતા અનુગ્રહાન્વિતૈ. દેવતાનો અનુગ્રહ જેમણે પ્રાપ્ત કર્યો છે બહારના અને અંદરના કરણો એટલે જ્ઞાનેન્દ્રિય અંતઃકરણ જે છે. સ્વમ સ્વમ ચ વિષય જ્ઞાનમ, આ બધાથી પોતપોતાના વિષયનું જ્ઞાન છે. જાગૃત જાગૃત મુચ્યતે, એને જાગૃત એ અવસ્થાને જાગૃત કહેવામાં છે, એ જ્ઞાનને જાગૃત કહે છે. યેયમ જાગૃતાવસ્થા શરીરમ કરણાશ્રયમ યસ્તયોરભિમાની સ્યાત વિશ્વ ઇત્યભિધીયતે. યમ જાગૃતાવસ્થા, આ જાગૃત અવસ્થા. શરીરમ કરણાશ્રયમ, આ શરીર જે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો અંતઃ બધાનો આશ્રય છે. યસ્તયો અભિમાની સ્યાદ, અને આ બંનેમાં અભિમાન ધરાવનાર. વિશ્વ ઇત્યભિધીયતે, એ ચિદાત્મા જે સ્થૂળ અભિમાન ધરાવે છે, અનારતે જગતના વિષયોનો અનુભવ કરે છે, એ જાગૃત અવસ્થા, એ અભિમાની આત્માને વિશ્વ કહેવામાં આવે છે. વિશ્વમ વૈરાજ રૂપેણ પશ્યેત ભેદ નિવૃત્ત. તો પછી આ જેવી રીતે વ્યષ્ટિના સ્તર પર આ પ્રકારનો વ્યવહાર ચાલે છે, એમ સમષ્ટિના સ્તર પર વ્યવહાર ચાલે છે. તો વ્યક્તિગત સ્તર પર આ ચિદાત્મા જે છે કે દક્ષિણામૂર્તિ છે એની ઉપાધિ અજ્ઞાન છે. સમષ્ટિના સ્તર પર એ જ દક્ષિણામૂર્તિ કે ચિદાત્માની ઉપાધિ માયા છે. તો એમાં પછી જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ, એ માયા ઉપહિત ચિદાત્મા ઊંઘી ગયો હોય એનું એ સુષુપ્ત હોય ત્યારે આપણે એને પ્રલય અવસ્થા કહીએ. તો એમાં રહેલા દક્ષિણામૂર્તિને ઈશ્વર કહેવામાં આવે. પછી એ સ્વપ્ન અડધી જાગ્રત અવસ્થા, એટલે સમષ્ટિ સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ અભિમાન હોય ત્યારે પેલા કારણમાં અભિમાન હોય ત્યારે ઈશ્વર, સમષ્ટિ સૂક્ષ્મ અભિમાન ધરાવનાર હિરણ્યગર્ભ અને સમષ્ટિ સ્થૂળ શરીરમાં અભિમાન ધરાવનાર વિરાટ. તો આપણે જે પ્રાજ્ઞ, તૈયસ અને વિશ્વ તેવી રીતે સમષ્ટિના સ્તર પર ઈશ્વર, હિરણ્યગર્ભ અને વિરાટ. એટલે અહીં તો કહે છે કે આ વિશ્વ જે જ વિરાટ છે એ પ્રકારે ધ્યાન કરવું જોઈએ. બરાબર, એટલે આ જાગ્રત અવસ્થા છે. હવે સ્વપ્નાવસ્થાની વાત કરે છે. સ્વપ્નાવસ્થા પ્રાપ્તિમાં તો સ્વપ્નાવસ્થાની પ્રાપ્તિ કેમ થાય છે એ 24મા શ્લોકમાં સમજાવે છે. સંહૃતેષ્વિન્દ્રિયેષ્વેષુ જાગ્રત સંસ્કારજાન પુમાન માનસાન વિષયાન ભુંક્તે સ્વપ્નાવસ્થા તદા ભવેદ. સંવૃતેષુ ઇન્દ્રિયેષુ એષુ ઇન્દ્રિયેષુ, આ બધી ઇન્દ્રિયો જે અંતઃકરણમાં રહેલા પાપ અને પુણ્ય કર્મથી પ્રેરિત થઈને પોતપોતાના નાડી માર્ગ દ્વારા સંચરિત થઈને જે ગોલકના અંત સુધી આવેલી અને ત્યાંથી પણ વળી પાછા પેલા તણખાની જેમ બહારના વિષયોમાં જેનો સંપર્ક થયો એ ઇન્દ્રિયો. એષુ ઇન્દ્રિયેષુ ઉપસંહૃતેષુ, એષુ ઇન્દ્રિયેષુ દેહગત નાડી છિદ્રેષુ ઉપસંહૃતેષુ સત્સુ. આ ઇન્દ્રિયોને હવે સંકેલી લેવામાં આવે. તો સ્વપ્નાવસ્થા ઊંઘની અવસ્થા. ઊંઘ કોને કહેવાય? આ બધી જ્ઞાનેન્દ્રિયોને કર્મેન્દ્રિયોને પોતપોતાના ગોલક સ્થાનથી સંકેલી લેવામાં આવે. આ ઇન્દ્રિયો પોતાના ગોલક સ્થાન પર હોય તો જ પોતાનું કાર્ય કરી શકે. શ્રોત્રેન્દ્રિય જ્યારે શ્રોત્રમાં હોય ત્યારે પછી આ શબ્દને સાંભળી શકે. એને અંદર સંકેલી લેવામાં આવે, અંદર એના પેલા નાડી ચક્રમાં બેઠેલી હોય તો સાંભળી ના શકે. એટલે કેવી રીતે ઊંઘમાં કેવી રીતે આપણને આ જગતના વિષયનું જ્ઞાન હોતું નથી. આમ તો આપણે જોવા જઈએ તો શરીર તો એનું એ જ છે, માણસ સૂતેલો છે એવું લાગે આપણને, પણ છતાં એની ઇન્દ્રિયો જે છે પોતપોતાનું ગોલક સ્થાન પર નથી, ત્યાંથી એમને અંદર ખેંચી લેવામાં આવી છે. ઉપસંહાર કરો એટલે કે એને સંકેલી લેવું. આમ આ પ્રકારે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો પણ આમાં આવી જાય. કર્મેન્દ્રિયો પણ, કારણ કે જાગ્રત અવસ્થાની અંદર માત્ર જ્ઞાન કર્મ પણ છે ખરેખર તો. ભલે કેવું જાગ્રત અવસ્થા એટલે કે
આ જ્ઞાનેન્દ્રિયોથી જગતના સ્થૂળ વિશ્વનું જ્ઞાન, પણ જોડે જોડે એમાં કર્મેન્દ્રિયો દ્વારા આ જગતના સ્થૂળ વિશ્વ વ્યવહાર એ પણ આવી જ જાય. તો સ્વપ્નમાં જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધાને પોતપોતાના ગોલકમાંથી સંકેલી લેવામાં આવે છે. એ કહે છે નાડી જાળ સૂત્રેણ અંતઃકરણેન પ્રાણ સહિત. આગળ કહેવામાં આવ્યું ને કે આ બધી સૂક્ષ્મ જે નાડીઓ છે એ તો અંતઃકરણમાં ઓતપ્રોત ગૂંથાયેલી છે. જેવી રીતે પેલા માછીમારની એક જાળ હોય એ કેવા બધા પેલા સૂત્રથી ગૂંથાયેલી હોય, તેવી રીતે આ અંતઃકરણમાં જે છે સૂક્ષ્મ નાડી તો ગૂંથાયેલું છે. નાડી જાલ સૂત્રેણ અંતઃકરણેન પ્રાણ સહિત. અંતઃકરણની અંદર પ્રાણ પણ આવી જાય તો પ્રાણ દ્વારા પછી આપણે ક્રિયાશક્તિ આવી, એટલે કર્મેન્દ્રિયો પણ કર્મ પણ જાગ્રત અવસ્થામાં હોય એ પ્રાણને પણ સંકેલી લેવામાં આવે. તત્ત ગોલક સ્થાનેભ્ય અંતર્હિતેષુ સત્સુ ઇત્યર્થ. પોતપોતાના ગોળક સ્થાનથી એમને અંદર જ્યારે ખેંચી લેવામાં આવે તો આ અવસ્થાને નિદ્રા કહેવાય. પછી પૂરેપૂરું ખેંચાયું નથી, આ બધી ઇન્દ્રિયો ખેંચાઈ ગઈ, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો, પણ અંતઃકરણ જે પૂરેપૂરું શાંત થયું નથી. અને તે વખતે આ સંકલ્પ વિકલ્પ કરનારું મન જે છે ને જાગ્રત રહે છે. બાકી બીજું બધું સૂઈ ગયું હોય છે, પણ કલ્પના કરનારું મન છે જાગ્રત છે, માટે કલ્પના કરાય. જાગ્રત સંસ્કારજાન પુમાન માનસાન વિષયાન ભૂંગતે તદા સ્વપ્નાવસ્થા ભવેત. તો ત્યારે પછી આ પુમાન એટલે જીવાત્મા જાગ્રતના જે સંસ્કાર છે એમાંથી જન્મેલા માનસિક વિષયો, ટૂંકમાં સ્વપ્નાવસ્થાની અંદર આત્મા જીવાત્મા પોતે જ જગતનું સર્જન કરે. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા સ્વમાયા કલ્પિત વિશ્વલોકે. તો પોતાની માયાથી કલ્પાયેલું જે લોક છે વિશ્વ છે, તો સ્વપ્ને સુખ દુઃખ પછી એમાં સુખ દુઃખનું ભોગતા બને. ટૂંકમાં જાગ્રત અવસ્થા દરમિયાન જે બધા અનુભવ પ્રાપ્ત કર્યા હોય એના સંસ્કારો આપણા મનમાં અંકાયેલા છે. એમાં જે પ્રબળ સંસ્કારો હોય, પ્રબળ સંસ્કારોના કારણે આ સ્વપ્ન અવસ્થામાં મન પોતે પોતાના આગવા એક જગતની કલ્પના કરે. તો કયા પ્રકારનો અનુભવ ત્યાં થશે એનો આધાર એના કયા પ્રકારના સંસ્કાર ઉદ્ભવ થશે એના પર આધાર રાખે છે. પણ જાગ્રતમાં પ્રાપ્ત થયેલા સંસ્કારથી જ આ સ્વપ્ન જગતની કલ્પના કરવામાં આવે છે. જાગ્રત સંસ્કારજાન માનસાન વિષયાન. તો પેલા બધા વિષયો છે માનસ વિષય છે, સ્થૂળ વિષય નથી હોતા. જાગ્રત અવસ્થાનો આટલો જ ફેર છે કે જાગ્રત અવસ્થામાં આપણે જે અનુભવ કરીએ એ આ ઈશ્વર સૃષ્ટિ છે, વ્યાવહારિક સૃષ્ટિ છે, આપણે એને સ્થૂળ વિષયો કહીએ. જ્યારે સ્વપ્નની અંદર જે અનુભવ કરવામાં આવે છે એ જીવ સૃષ્ટિ છે, એ વ્યાવહારિક સૃષ્ટિ નથી. વ્યાવહારિક કોને કહેવાય? જે બધાના વ્યવહાર માટે ઉપલબ્ધ હોય. આ પંખો તો બધાને એની હવા આવે, તો એક જ વસ્તુ છે જે કંઈ હોય. આ વૃક્ષો બધાને જ દેખાય. જે કે આ બધા વિષયો જે છે એ બધાને માટે સમાન ઉપલબ્ધ છે. આપણે એને વ્યાવહારિક સત્તા કહીએ. એ આપણે સર્જેલું નથી, ઈશ્વર સર્જેલું છે. આ જગત તો આપણા જન્મ પહેલાં હતું અને પછી રહેવાનું જ છે, અને એ છે માટે આપણે જોઈએ છીએ. જાગ્રત અવસ્થાની અંદર આ જગતના સ્થૂળ વિષયો છે માટે આપણે અનુભવીએ છીએ. સ્વપ્ન અવસ્થામાં એવું નથી હોતું. સ્વપ્ન અવસ્થામાં આપણે આપણું આગવું જગત રચીએ છીએ. અમે ત્યાં આપણા સિવાય બીજા કોઈને પ્રવેશ આવતો નથી. માટે પ્રાતિભાષિક સત્તા છે, વ્યાવહારિક સત્તા નથી. એ જીવ સૃષ્ટિ છે, આ ઈશ્વર સૃષ્ટિ. આટલો ફેર છે. એટલે ટૂંકમાં જે બધી વાસનાઓ રહી ગઈ હોય જાગ્રતમાં પૂરી ના થાય. કારણ કે જાગ્રતમાં ડાયાબિટીસ ફલાણા ઢીકણા મને કારણે પહેલાં એક ગુલાબજાંબુ ખાયો તો 3.5 કિલોમીટર ચાલવું પડે. ક્યાંથી લઈ આવું? ક્યાંથી? એક ગુલાબજાંબુ ખાવા માટે 3.5 કિલોમીટર. એટલે આપણે તો પછી થાય કે પતી ગયું, એ તો થાય જ નહીં. એટલે ગુલાબજાંબુ સામે છે પણ 3.5 કિલોમીટર નથી, એટલે પછી સામે ખવાય નહીં આપણાથી. અંદર બહુ ઈચ્છા હોય પણ ગુલાબજાંબુ ના ખવાય. 2 ગુલાબજાંબુ 7 કિલોમીટર તો ક્યાં પત્તો લાગે આપણો? એટલે આપણી ઈચ્છા અધૂરી રહી જાય. તો શું કરીએ? સ્વપ્નમાં કોઈ આવવાનું નથી, કોઈ યાદ દેવડાવવાનું નથી કે 3.5 કિલોમીટર ચાલો. નહીં તો અહીં તો પછી આપણે અંદર પછી અપરાધની લાગણી જન્મે. એક બાજુ આપણે ગુલાબજાંબુ ખાઈએ
અને જાણીએ છીએ કે 3.5 કિલોમીટર શું કશું ચલાતું જ નથી અહીંયા આગળ. અને તેથી મનમાં અપરાધની લાગણી છે. ખાવાનો આનંદ ના આવે પછી ટૂંકમાં ખાઈએ ખરા પણ અંદર આ બધું થાય આવી જાતનું ચાલ્યા જ કરે. એટલા માટે સ્વપ્નમાં કોઈ ચિંતા નથી. કોઈ આપણે યાદ ત્યાં ડાયાબિટીસ જ ના હોય અને આપણો યાદ હોય તો કોઈ યાદ દેવડાવે ના. અહીંયા તો છે ને જાગ્રતમાં તો કોઈ ખાવા ના દે આપણને યાદ દેવડાવે, મૂકે જ નહીં. ઘણા પતિદેવોની હાલત બિચારાની જરા થોડી કફોડી હોય છે, કારણ કે એમની પત્નીને આપે જ નહીં. અને આપણે જમવા ગયા હોઈએ અને બધા સાથે બેઠો આપણે એને તળપી જાય, એમને મૂકો ને થોડું. ના ના સ્વામી એમને ખાવાનું નથી. કઈ ને કઈ પેલો વિચાર એમ કે સ્વામી યાર આજે કદાચ આપણે મળશે, પણ તરત ત્યાં આગળ એના પર છેદ ઉડાડી દેવામાં આવ્યો. આવું થાય એટલે આપણે એક જ ટેબલ બેઠા હોઈએ અને બીજા બધા સબડકા લેતા હોય ને ફલાણું કરતા હોય ને આપણે વંચિત રહી જાય એટલે અંદરથી સહાય તો કરવું છે ને. એટલે ભાઈ સ્વપ્નમાં આપણે આપણું પોતાનું જગત રચીએ, એમાં કોઈ પત્ની હોય જ નહીં, અથવા તો ડાયાબિટીસ ના હોય, કશું ના હોય. અને પછી જેટલા હોય એટલે ગુલાબજાંબુ, એમાં કોઈ કિલોમીટર પણ નથી હોતા, યાદ દેવડા નથી આવતો. આ છે આપણી પ્રાતિભાષિક સત્તા. આવી રીતે માણસ પોતાની વિચાર નહીં, પોતાની આવી જે અસંતુષ્ટ વાસનાઓ છે, જે સંતુષ્ટ થઈ નથી, એ વાસનાઓથી પોતાનું જગત રહે છે. અથવા જે કે બધા અનુભવો પ્રભાવ થયા હોય એ બધા આપણે જાગ્રત હોવા બોલી ના શકીએ. ઘણી વાર સાહેબ આપણને ઓફિસમાં કંઈ કહી જાય ને બધા દેખતા કશું કહે ને આપણું અપમાન કરે, આપણે શું કરીએ? નોકરી કરવી છે પછી પણ સ્વપ્નમાં બરોબર સ્વપ્નની અંદર એ સાહેબનો બરોબર ઉધળો લઉં છે કે મારો બદલો લો. આ રીતે એ જે સ્વપ્ન સારું પણ છે. ટૂંકમાં આપણે આ બધી વાસનાઓ જે છે એ વાસના અભિવ્યક્તિ માટે કંઈક થોડો અવકાશ ત્યાં મળે છે, પણ હંમેશા નથી હોતું. કારણ કે ઘણી બધી વાસનાઓ એવી છે કે મારી અનિચ્છનીય વાસનાઓ બધી અંદર ઘણી હોય છે. એને કારણે પછી સ્વપ્ન જગત એવું હોય છે કે એનો એના પર કાબુ હોતો નથી. ભલે આપણે કહેવાય કે આપણે સ્વપ્નનું સર્જન કરીએ છીએ, પરંતુ એ સર્જન કરવા આપણો કોઈ કાબુ નથી. એવું જ બુદ્ધિગત એ પુણ્ય અહીં પ્રેરિત, બસ બુદ્ધિમાં રહેલા પુણ્ય પાપ છે એનાથી પ્રેરણાને સ્વપ્ન જગત પણ સર્જાય. એટલે ટૂંકમાં જે વાસનાઓ છે એથી પ્રેરણા સ્વપ્ન જગત સર્જાય છે. બાકી સ્વપ્ન જગતના સર્જનમાં આપણને જો પૂરેપૂરી સ્વતંત્રતા હોત તો કદાચ આપણે જાગવાનું પસંદ જ ના કરત, અને તો બસ એનો જ અનુભવ લીધા કરત. પણ એવું નથી, ત્યાં ત્રાસી જઈએ છીએ. ટૂંકમાં અહીં જેવો ત્રાસ છે એવો ત્રાસ ત્યાં આપણે અનુભવાય. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા સ્વમાયા કલ્પિત વિશ્વલોકે, પોતાની માયાથી કલ્પના કરેલું જે સમગ્ર લોક છે એમાં આ સ્વપ્નની અંદર પણ આ બિચારો જીવાત્મા સુખ દુઃખનો ભોગવનારો જ છે. એટલે માનસાન વિષયાન ભૂંગતે બધા આટલું જ છે. શબ્દાદીન વિષયાન ભૂંગતે જાગ્રતમાં આ બહાર જે છે શબ્દ વગેરે વિષયોને ભોગવે છે, સ્વપ્નમાં પોતાના મનથી સર્જેલા વિષયો ભોગવે છે. આટલો તફાવત છે. એટલે કે યદા પુમાન એટલે કે આત્મા માનસાન જાગ્રત સંસ્કાર વાસિત મનઃ પરિણામ રૂપાન વિષયાન ભૂંગતે, જાગ્રત સંસ્કાર વાસિત મનઃ, આ મન કેવું છે? જાગ્રતના અનુભવના જે સંસ્કાર છે એ સંસ્કારથી વાસિત સંસ્કૃત થયેલું મન, એનું પરિણામ એટલે કે એ મન જ આ સ્વપ્ન બની જતો હોય છે. જે સ્વપ્ન જગત છે એ વાસ્તવમાં મનનો જ પરિણામ છે. એટલે મન આખું સ્વપ્ન જગતનો આકાર લેતું હોય છે. એ કેવું મન છે? જેમાં જાગ્રતના અનુભવો જે છે એના સંસ્કાર પડેલા છે, એવું મન આ સ્વપ્ન જગતનો આકાર ધારણ કરે છે. એમાં દૃશ્ય પણ મન અને દ્રષ્ટા પણ મન, આ દ્રષ્ટા અને દૃશ્ય બંનેનું જગત બની જાય છે. એટલે એવું સ્પષ્ટ થઈ ગયું સ્વપ્નની અંદર તો કે આ ચેતનને જળ આ બધું જગત જે છે એક જ મનમાંથી સર્જાયેલું છે. મનઃ પરિણામ એટલે પ્રશ્નો કહે ત્યાં આગળ તે વખતે આ મન નામનો દેવતા જે છે એ એકદમ વૈભવનો અનુભવ કરતો હોય છે. મન નામનો દેવતા તો મનઃ પરિણામ રૂપાન વિષયાન ભૂંગતે તથા સ્વપ્નાવસ્થા, એ પ્રકાર એ અવસ્થાને સ્વપ્નાવસ્થા કહેવામાં આવે છે. તદભિયુક્તમ એ પણ પંચીકરણમાં કહેવાયું.
कर्णेषु उपसंहृतेषु जागृत संस्कारज प्रत्यय सविषय स्वप्न इति। ये जो है तो 196 पाना पर છે 196 ના એટલે 196 ગણવા આમ સમજ ના પડે ગુજરાતી ભાષાને દેવું 95 એટલે શું ના કદાચ ખબર પડે 95 એમ બધા ગુજરાતીમાં નથી ભણ્યા હોતા ને એટલે ગણવા 89 એટલે શું ખબર ના પડે 89 પાનું એટલે શું ના 79 ખબર ના પડે આ તો બહુ નાના હોય ત્યારે બધું હોય અત્યારે ભૂલી ગયા આપણે એટલે પછી એટલે 196 પાન 196માં એ પેલો જે પેરેગ્રાફ છે એમાં છેલ્લી નીચે કર્ણેષુ ઉપસંહૃતેષુ જાગૃત સંસ્કારજ પ્રત્યય સવિષય સ્વપ્ન ઉચ્યતે. હું ખાસ એની કઈ વ્યાખ્યા નથી કરી. બીજા પાના પર કર્ણોપરમે જાગ્રત સંસ્કારોત્થ પ્રબોધવત ગ્રાહ્ય ગ્રાહક રૂપેણ સ્ફુરણમ સ્વપ્ન ઉચ્યતે. એનાથી એ વ્યાખ્યા કરતા એની ટીકા એથી ઘણો વધારે ટૂંકી હોય છે ઘણી વાર. એટલે કર્ણેષુ ઉપસંહૃતેષુ આ રીતે બધા જ કર્ણ જ્ઞાનેન્દ્રિયાણી પંચેવ પંચકર્મેન્દ્રિયાણી છે શ્રોતૃત્વ વગેરે વગેરે ઇન્દ્રિય પંચકમ કર્મેન્દ્રિય પંચકમ મનોબુદ્ધિ ચતુષ્ટયમ સંકલ્પાખ્ય બધી વ્યાખ્યા કરી બરાબર. પ્રાણ પાન તથા વ્યાન ઉદાહરણ સમાનસ્ય. પછી ખવાયો અગ્નિ અંબુ ક્ષિતય ભૂત સૂક્ષ્માણી પંચ છે અવિદ્યા કામ કર્મણી લિંગમ પુર્યષ્ટકમ વિદુઃ. આખું સૂક્ષ્મ શરીર એ 8 લિંગનો એટલે 8 પુર્યષ્ટકમ આખું લિંગ શરીર છે એ 8 પુરીનું બનેલું છે. એ બધું વિવેક ચોડામણીમાં વર્ણન કરવામાં આવ્યું કે પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય પંચ પ્રાણ પછી પંચ મહાભૂત અવિદ્યા કામ કર્મ એમ કરીને અનંતઃકરણ અને અવિદ્યા કામ એમ મળીને 8 જે થયા એનું આખું સૂક્ષ્મ શરીર બનેલું છે. એતત સૂક્ષ્મ શરીરમ સ્યાત માયકમ પ્રત્યેગાત્મન. આ પ્રત્યેગાત્માનું સૂક્ષ્મ શરીર છે. કર્ણો પરમે જાગ્રત સંસ્કારોત્થ પ્રબોધવત. તો બધા કર્ણ ઉપરમ થાય સંકેત દેવામાં ત્યારે જાગ્રત સંસ્કારોત્થ પ્રબોધ. જાગ્રતના જે સંસ્કાર છે તેમાંથી ઉત્પન્ન થયેલા પ્રબોધવત જેમ જાગ્રતમાં હોય તેવી રીતે ગ્રાહ્ય ગ્રાહક રૂપેણ સ્ફુરણમ સ્વપ્ન ઉચ્યતે. હવે જાગ્રત સંસ્કાર લઈને જાય છે ને. જાગ્રત અવસ્થાની અંદર આપણે દ્રષ્ટા દૃશ્ય એ પ્રકારનું દ્વૈત હોય છે એ પ્રકારનો અનુભવ હોય છે. તેથી એ જ સંસ્કાર લઈને સ્વપ્નમાં જાય એટલે સ્વપ્નમાં પણ આ દ્રષ્ટા દૃશ્યવાળું પાછું દ્વૈત જગત જ ઊભું કરે. સ્વપ્નમાં અદ્વૈતનો અનુભવ કરતો બહુ સારું થાય પણ એવું નથી. આ દ્વૈતના સંસ્કાર જાગ્રત લઈ ગયા હોવાના કારણે સ્વપ્નો પણ એની એ જ રામાયણ બધું એનો સંસાર હોય છે. અભિમાની તયોર્યસ્તુ તૈજસ પરિકીર્તિત. આ સ્વપ્નનો દેહ જે છે અને સ્વપ્ન જગત છે એ બંને અભિમાની આત્મા છે એને તૈજસ કહેવામાં આવે છે. હિરણ્ય ગર્ભ રૂપેણ તૈજસમ ચિંતયેત બુધ. સમષ્ટિ તૈજસને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. તો આ તો આપણું સ્વપ્ન. એટલે કર્ણેષુ ઉપસંહૃતેષુ જાગરિત સંસ્કારજ પ્રત્યય. બધા કર્ણને ઉપસંહૃત એટલે સંકેત લેવામાં આવે ત્યારે જાગ્રત અવસ્થાના સંસ્કારનો જન્મ પ્રત્યય એટલે કે કોગ્નિશન જ્ઞાન સવિષય સ્વપ્ન. પોતાના વિષય સહિતનું જે જ્ઞાન છે એને સ્વપ્ન કહેવામાં આવે છે. તો આ સ્વપ્નની વાત છે. હવે સુષુપ્તિની વાત કરે છે. સુષુપ્ત અવસ્થામાં સુષુપ્ત અવસ્થાની વાત કરે છે. મનસોપ્યુપસંહાર સુષુપ્તિરિતિ કથ્યતે. મનસાપી ઉપસંહાર. હવે એક પેલું જે મન કલ્પના કરનારો એક મન છે તો ખાલી બાકી બધાનો ઉપસંહાર થઈ ગયેલો એટલે સ્વપ્નમાં પેલી બુદ્ધિ વિવેક બુદ્ધિ પણ નથી આવતી અને ખાલી ચિત્ત એટલે જેને સંસ્કાર છે તે અને કલ્પના કરવાનું મન આટલું હોય છે એનું પણ ઉપસંહાર થઈ જાય ત્યારે જે અવસ્થા છે એને સુષુપ્તિ કહેવામાં આવે છે. ટીકા કરે સવાસનસ્ય મનસ
કારણ રૂપેણ અવસ્થાનું ઉપસંહાર કરો એટલે શું? એને ક્યાં ખેંચી જવું? એ પોતાની નાડીઓમાંથી મનને ખેંચી લેવામાં આવે. અને મન કઈ અવસ્થામાં રહેતું હોય છે? કારણ અવસ્થામાં રહેતું હોય છે. સવાસનસ્ય મનસ, આ મનમાં બધી વાસનાઓ ભરેલી પડી જ છે. એ વાસનાઓ જતી નથી રહેતી, પરંતુ એ વાસના સહિતનું મન પોતાની કારણ અવસ્થામાં જ્યારે પહોંચી જાય ત્યારે એ અવસ્થાને સુષુપ્ત કારણ રૂપ અવસ્થાન ઉપસંહાર, એ મનને સંકેલી લીધું કહેવાય. સયદા ભવે તદા અસ્ય આત્મન સુષુપ્તિ કથ્યતે, ત્યારે આત્માની સુષુપ્ત અવસ્થા કહેવાય છે. તદુક્તમ સર્વ પ્રકાર જ્ઞાનોપસંહારો બુદ્ધે કારણાત્મના અવસ્થાન સુષુપ્તિ. એ વળી ભાઈ પંચદશી, એ પંચીકરણમાં 197 પાના પર. સર્વ પ્રકાર જ્ઞાનોપસંહારે બુદ્ધે કારણાત્મના અવસ્થાન સુષુપ્તિ. બધા જ પ્રકારના જ્ઞાનનો ઉપસંહાર થાય તો બુદ્ધિ જ્ઞાનનો ઉપસંહાર કે બધી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિય બધાનો ઉપસંહાર થઈ જાય. કારણાત્મના બુદ્ધિ અવસ્થાન, બુદ્ધિ પોતાની કારણ અવસ્થામાં જ્યારે ત્યારે એને સુષુપ્તિ કહેવામાં આવે છે. જ્ઞાનાના ઉપસંહારો બુદ્ધે કારણતા સ્થિતિ, એટલે શું? આ બધા જ્ઞાનનો ઉપસંહાર એટલે શું? બુદ્ધિની કારણ અવસ્થા. એટલે બુદ્ધિ જ્યારે પોતાની સક્રિય અવસ્થામાં હોય ત્યારે પણ જ્ઞાન થાય. બુદ્ધિ કે અંતઃકરણ જ્યારે બી નાડીઓ દ્વારા પછી આ ઇન્દ્રિયો સાથે એમના માર્ગ દ્વારા બહાર જેમ કરીને બુદ્ધિ સક્રિય હોય ત્યારે જ્ઞાન થાય. એ બુદ્ધિને સંકેલી લેવામાં આવે ત્યારે કોઈ જ્ઞાન ન થાય. એટલે કહ્યું જ્ઞાનના ઉપસંહાર બુદ્ધે કારણતા સ્થિતિ. આ બુદ્ધિ પોતાની કારણ અવસ્થાને પ્રાપ્ત કરે એટલે કે પોતાનું અજ્ઞાન છે એમાં લીન થઈ જાય, એને જ જ્ઞાનનો ઉપસંહાર કરે. વટ બીજે વટસ્યવ સુષુપ્તિ અભિધીયતે. જેમ એક આખા પેલા વટના બીજની અંદર, વટકણિકાની અંદર સમગ્ર વૃક્ષ જેમ રહેલું હોય તેવી રીતે આ સમગ્ર બુદ્ધિ પોતાની કારણ અવસ્થામાં રહેલી છે, તો એને સુષુપ્તિ કહેવામાં આવે છે. અભિમાની તયોર્યસ્તુ પ્રાજ્ઞેત્યભિધીયતે, અને ત્યાંનો અભિમાની આત્મા છે ને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. જગત કારણ રૂપેણ પ્રાજ્ઞાત્માન વિચિંતયેત, અને પ્રાજ્ઞા જગતનું કારણ જે ઈશ્વર છે એની સાથે એના ઐક્યનું ચિંતન કરવું જોઈએ વગેરે. આ પ્રકારે 3 અવસ્થાનું વર્ણન થયું. તો આ બધા માંડુક્ય ઉપનિષદો ખૂબ આનું વર્ણન થયું. માંડુક્ય ઉપનિષદ પર ચર્ચાયેલું છે. કૈવલ્ય ઉપનિષદમાં પણ સૈવ માયા પરિમોહિતાત્મા શરીરમાં સ્થાય કરોતિ સર્વમ સ્ત્રીયન્નપાનાદિ વિચિત્ર ભોગૈ સૈવ જાગૃત સુખરૂપમેતિ તો પરિતૃપ્તિમેતિ. તો માયા પરિમોહિત, માયાથી પરિમોહિત થયેલો આત્મા શરીરમાં અહંભાવ ધરાવીને જ્યારે આ જગતના વિષયોનો અનુભવ કરે છે ત્યારે એની જાગૃત અવસ્થા કહેવામાં આવી. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા સ્વમાયા કલ્પિત વિશ્વલોકે, અને પછી પોતાની માયાથી કલ્પેલા લોકની અંદર એ સુખ દુઃખનો અનુભવ કરે ને સ્વપ્ન. સુષુપ્તિ કાલે સકલે વિલીને તમો વિભૂત સુખરૂપમેથી. સુષુપ્તિ કાળમાં બધું વિલીન થઈ જાય, અજ્ઞાનથી અભિભૂત થઈ ગયો હોય ત્યારે એ અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે. સુખરૂપ, ત્યારે સુખરૂપતાને પ્રાપ્ત કરે એ અહીંયા પણ સમજાવશે આગળ. અને માંડુક્ય કારિકામાં શું કહ્યું? સવસ્તુ સોપલંભમ ચ દ્વયમ લૌકિક મિશ્યતે. જે વસ્તુ પણ છે, ઉપલંબ જ્ઞાન પણ છે, એવા દ્વૈતને જાગ્રત કહે છે. અવસ્તુ સોપલંભમ ચ શુદ્ધમ લૌકિક મિશ્યતે. જ્યાં જ્ઞાન છે, વસ્તુ વગરનું જ્ઞાન છે, સ્વપ્નાવસ્થા. અવસ્તુ અનુપલંભમ ચ લોકોત્તરમિતિ સ્મૃતમ. અને જ્યાં વસ્તુ પણ નથી, જ્ઞાન પણ નથી, એને સુષુપ્તિ કહેવામાં આવે. આ પ્રકારે આ તો ઘણી વાર આપણે બધું કરી ગયા છે અનેક જગ્યાઓમાં. એટલે આ 3 અવસ્થાનું વર્ણન થયું. આત્મને માયોપાધિકત્વ નિગમનમ. આ બધી અવસ્થાઓ ક્યારે શક્ય હોય? માયારૂપી ઉપાધિને કારણે આ ખરેખર આત્માની અવસ્થાઓ નથી. આ બધી અવસ્થાઓ તો માયારૂપી ઉપાધિની છે. એ ઉપાધિ સાથે સંકળાયેલા હોવાના કારણે
એમને આત્માની અવસ્થા કહેવામાં આવે. આત્માની કોઈ અવસ્થા જ નથી, બધી અવસ્થા તો ઉપાધિની જ છે. એટલે કહે છે તસ્માન માયા સમાચ્છન્નઃ સન્માત્રો વર્તતે પુમાન મૂઢો મત્તો જ્ઞ ઇત્યેવં માયાવેશાત પ્રકાશતે. તસ્માત તેથી માયા સમાચ્છન્ન, માયા વડે સારી રીતે આચ્છાદિત થયેલા. સન્માત્ર વર્તતે પુમાન, આમ તો હંમેશા માયાથી આચ્છાદિત હોય જ છે, જાગ્રતમાં, સ્વપ્નના, સુષુપ્ત બધામાં. તો સુષુપ્તની અંદર માયાથી સારી રીતે આચ્છાદિત થયેલો છે. અને ત્યારે સન્માત્ર એ પછી 6થા શ્લોકમાં કહેવામાં આવશે સન્માત્ર કરણોપસંહરણતો યો ભૂત સુષુપ્ત પુમાન. બધા કર્ણનો ઉપસંહાર કરવામાં આવે ત્યારે હોવું માત્ર થઈ જાય. આ ચિદાત્માનું ત્યારે જ્ઞાન પણ પ્રગટ થતું નથી. ચિદાત્માનું આ જ્ઞાન પણ અભિભૂત થઈ ગયું સુષુપ્તિની અંદર, અને માટેથી આ આત્મા છે એટલું જ છે. આમ તો છું, ભાસું છું ને પ્રિય છું, આ ત્રણ વસ્તુ હોય. પરંતુ જાગ્રતમાં ચાલો છું, ભાસું છું, પ્રિય છું, ત્રણેયને સભાનતા હોય. પણ સુષુપ્તિની અંદર તો આ ભાસું છું પણ બંધ થઈ ગયું. તે માત્ર છું, સન્માત્ર વર્તતે પુમાન. ત્યારે પૂર્ણ આત્મા માત્ર હોવાપણું જ ત્યારે વિદ્યમાન છે, કારણ કે એનું જ્ઞાન જે છે એ પણ માયાથી બરોબર ઢંકાઈ ગયેલું છે. દ્રષ્ટાંત આપશે 6થા શ્લોકની અંદર, જેમ સૂર્યને પેલો રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશ, સૂર્ય કે ચંદ્રને રાહુ જ્યારે ગ્રહણ થાય ત્યારે સૂર્યનું હોવાપણું જ આપણે જાણીએ, સૂર્યનો પ્રકાશ છે એ પણ ખરેખર તો પ્રકાશ પણ અવરુદ્ધ થઈ ગયો. તો એ સમજાવે છે ટીકામાં, તસ્માત યસ્માદ એવં ઉપાધિગત વિશેષ અવસ્થોપાધિકા એવ ચિદાત્મ જાગ્રતાદિ અવસ્થા. તો ચિદાત્માની વળી અવસ્થાઓ શું? એ તો નિર્વિકાર છે, કોઈ અવસ્થા ના હોય. અવસ્થા તો વિકારી હોય જ હોઈ શકે, નિર્વિકાર આત્મામાં અવસ્થા ના હોય. પણ ઉપાધિગત વિશેષ અવસ્થોપાધિકા, ઉપાધિગત વિશેષ, ઉપાધિમાં વિશેષતા રહેલી છે. સ્થૂળ ઉપાધિ, સૂક્ષ્મ ઉપાધિ, આ ઉપાધિની અવસ્થાઓ છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ આ બધી ઉપાધિની અવસ્થાઓ છે. તો ઉપાધિગત વિશેષ અવસ્થા ઉપાધિકા, એ ઉપાધિની અંદર રહેલી જે વિશેષતાઓ છે એ વિશેષતાઓ એની જ્યારે ઉપાધિ બને ત્યારે આ આત્માની આ ભિન્ન ભિન્ન અવસ્થાઓ બને. ઉપાધિકા એવ ચિદાત્મા જાગ્રતાદિ અવસ્થા. તો ચિદાત્માની જાગ્રત વગેરે અવસ્થાઓ છે એ પેલી માયારૂપી ઉપાધિની અંદર જે અવસ્થાઓ છે એને અનુરૂપ છે. ઉપાધિનામ ચ માયામ વિના ચિદાત્મ સંબંધ અભાવશ્ચ યસ્માત. વળી આ સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે, કારણ દેહ છે, બધા હોય એ દેહનો ખરેખર તો ચૈતન્ય સાથે કોઈ સંબંધ શક્ય નથી. ચૈતન્ય પારમાર્થિક સત્તા ધરાવનાર છે, અને આ દેહ જે છે બધા એ તો વ્યાવહારિક સત્તા ધરાવનાર છે. એટલે બેનો સંબંધ શક્ય નથી. એ સંબંધ કોણ ઉત્પન્ન કરે છે? માયા ઉત્પન્ન કરે છે. ઉપાધિનામ છે, ઉપાધિમાં આ બધી વિશેષતાઓ છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ. ઉપાધિગત વિશેષ અવસ્થોપાધિકા, એ ઉપાધિગત જે વિશેષતાઓ છે એ અવસ્થા એ ઉપાધિ બને છે. એટલે કે સ્થૂળ શરીર ઉપાધિ બને, સૂક્ષ્મ શરીર ઉપાધિ બને, કારણ શરીર ઉપાધિ બને ત્યારે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ પ્રકારે ચિદાત્માની અવસ્થાઓ બને. હવે આત્માને આ સ્થૂળ, સૂક્ષ્મ, કારણ આ ઉપાધિ સંબંધ કેમ થયો? તો કે છે ઉપાધિનામ છે માયામ વિના ચિદાત્મ સંબંધ અભાવ છે. માયા વગર કે જ્ઞાન વગર, અધ્યાસ વગર, ટૂંકમાં અધ્યાસ કે અધ્યારો વગર આત્માનો ક્યારે પણ ઉપાધિ સાથે સંબંધ હોઈ ના શકે. પુરુષ છે પ્રકૃતિસ્થો હિ, પ્રકૃતિમાં અહમભાવ ધરાવનાર પુરુષ. તો પ્રકૃતિ એટલે જ આ માયા, એની જ અવસ્થાઓ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. તો આ માયા કે જ્ઞાન છે એ જ ખરેખર આ ચિદાત્માનો ઉપાધિ સાથે સંબંધ ઉત્પન્ન કરે છે. જાણે કે તસ્માદ અયમ પુમાન આત્મા માયા સમાચ્છન્ન. એટલે હંમેશા આ બધી અવસ્થામાં
આત્મા છે એ માયાથી સારી રીતે આચ્છાદિત થયેલો છે અને ખાસ કરીને સુષુપ્તિમાં સંપૂર્ણ આચ્છાદિત થઈ ગયો છે. સમાવૃત બ્રહ્મ ભાવ, ખરેખર તો આત્મા બ્રહ્મ છે. આ માયાને કારણે બ્રહ્મ ભાવ, એ બ્રહ્મ છે એનું સ્વરૂપ જાણે કે ઢંકાઈ ગયું છે. આવું માયા કરી શકે? વિચાર કરો. માયા તો આ પરમાત્માને, શિવજીને, એટલે કોઈ કહે કે સ્વામીજી આ કાલિકા તો નૃત્ય કરે છે, તો શિવજીનું પણ નૃત્ય કરે છે. શિવજીનો પણ હિસાબ નહીં ત્યાં આગળ, કારણ કે શિવજીને ઢાંકી જ દે છે, તો એથી પોતો જ નૃત્ય શક્ય બને. તો માયા છે ખરેખર શિવ પર આશ્રિત છે અને આશ્રયત્વ વિષયત્વ ભાગની, તો જેનો આશ્રય છે એને જ વિષય બનાવે છે, એને જ ઢાંકી દે છે. માયાનો આશ્રય ચિદાત્મા જ છે, એ ચિદાત્માને જ સારી રીતે આચ્છાદિત કરી દે છે. આત્મા માયા સમાચ્છન્ન સમાવૃત બ્રહ્મ ભાવ, એટલા જ માટે આત્મા વાસ્તવમાં બ્રહ્મ છે, પણ આત્માની બ્રહ્મ રૂપતા છે એ પ્રગટ થતી નથી. એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે, એ પ્રાણી માત્રમાં બ્રહ્મ રહેલું છે, છતાં પણ એ આત્મા બ્રહ્મ રૂપે પ્રકાશતો નથી, એને જીવ રૂપે પ્રકાશિત કરે છે. તો માયા શું કરે છે કે જે બ્રહ્મ છે એને વાસ્તવમાં જીવ રૂપે દેખાડે છે, એમ કરીને એનામાં વિકૃત ઉત્પન્ન કરે, એવો દેખાવ કરે છે. સમાવૃત બ્રહ્મ ભાવ, એક સામાન્ય જ્ઞાન છે, બીજું વિશેષ જ્ઞાન છે. હું છું, ભાસું છું, પ્રિય છું, સામાન્ય જ્ઞાન છે, પણ બ્રહ્મ છે વિશેષ જ્ઞાન છે. તો માયા પણ આ સામાન્ય જ્ઞાન પણ વિશેષ જ્ઞાનને આચ્છાદિત કરે, અને એટલા માટે ત્યાં અધ્યાસ થાય. જેમ રજ્જુ સર્પમાં પણ રજ્જુનું સામાન્ય જ્ઞાન છે કે આ છે, પણ રજ્જુ છે વિશેષ જ્ઞાન નથી, માટે ત્યાં આગળ સર્પનો ભ્રમ જેમ જેમ છે તેવી રીતે આત્માનું સામાન્ય જ્ઞાન છે, છું એ પ્રકારનું જ્ઞાન છે, પણ બ્રહ્મ છે વિશેષ જ્ઞાન નથી. તેથી ત્યાં અધ્યારોપને કારણે, માયાને કારણે હું જીવ છે એ પ્રકારનું વિપરીત જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે જાગ્રત અવસ્થામાં વિપરીત જ્ઞાન છે, સ્વપ્ન અવસ્થામાં વિપરીત જ્ઞાન છે, સુષુપ્તિમાં તો વિપરીત જ્ઞાન જતું રહ્યું. માત્ર છું સન્માત્ર અસ્થિ ઇતિ, સન્માત્રો વર્તતે પુમાન, ત્યારે આત્મા માત્ર સન્માત્ર એ છે એટલું જ બાકી રહે છે, હોવા પણ બાકી રહે છે. સન્માત્ર અસ્તિત્વ વ્યવહાર યોગ્ય માત્ર છે, એટલો જ વ્યવહાર નમસ્ય થાય, એથી વધારે નહીં. ભાસતો પણ નથી, માત્ર છે. આ છે પણ કોઈ ઢાંકી શકતું નથી. એ સેવિંગ ગ્રેસ છે, એટલું સારું છે કે છે પણ ઢાંકી શકાય નહીં, તો હોત જ નહીં ને. આપણે ભાસવા પણ ઢાંકી દે છે માયા, સુષુપ્તિની અંદર પણ માયા ભાસવા પણ ઢાંકી દે, પણ છે પણ નથી ઢાંકતી. જેમ રાહુ પેલા સૂર્યને ગળી જાય તો પણ એનો પ્રકાશ ઢાંકી દે, સૂર્યનું હવા પણ ઢાંકી દેતો નથી. સૂર્યના પ્રકાશમાં જ ગ્રહણ છે એવું આપણે જ્ઞાન થાય. એવી સુષુપ્તિ ચર્ચા આવશે આગળ, પણ એ છે એટલો જ વ્યવહાર યોગ્યતા રહી જાય છે આત્મામાં, ભાષે છે નહીં કે પ્રિય છે એટલો જ. સન્માત્ર અસ્થિતિ એવ વ્યવહાર યોગ્ય માત્ર વર્તતે, બસ છે એટલો જ તદ્દન સામાન્ય જ્ઞાન છે, બધી વિશેષતા દૂર થઈ ગઈ. એટલે તસ્માન માયા સમાચ્છન્ન સન્માત્રો વર્તતે ભવાન, તેથી માયાથી સારી આચ્છાદિત થયેલો જે આત્મા છે એ સન્માત્ર વર્તતે, એ છે એટલું જ માત્ર વ્યવહાર યોગ્ય રહી જાય છે. એક એની સમજવાની આ એક રીતે છે. બીજી રીત કહે છે યદ્વા સન્માત્ર નિર્વિકલ્પ કે સત્તા માત્ર પુમાન, સન્માત્ર પુમાન માયા સમાચ્છન્ન વર્તતે, એવું થાય. માયા સમાચ્છન્ન સન્માત્ર વર્તતે, સન્માત્ર અથવા માયા સમાચ્છન્ન વર્તતે. સન્માત્રોપી એક અપી ઉમેરવું પડે ત્યાં આગળ કે સન્માત્ર નિર્વિકલ્પ સત્તા માત્ર પુમાન. ખરેખર આ આત્મા કેવો છે? સત્તા સ્વરૂપ છે, નિર્વિકલ્પ સત્તા. નિર્વિકલ્પ કોઈ વિકલ્પ નથી. આ દ્રષ્ટા દૃશ્ય ભાઈ સર્વ વિકલ્પ રહે, નિર્વિકલ્પ સત્તાધરા સત્તાનું સ્વરૂપ છે એવા પરમાત્મા માયા સમાચ્છન્ન વર્તતે. ત્યારે એ માયાથી સારા આચ્છાદિત થયેલો જે છે એવો રહે છે ક્યાં? સુષુપ્તિની અંદર. ઇતિ યોજના. આમ તો બધી અવસ્થાને સુષુપ્તિ જ કહી છે. યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ તત્સુષુપ્તમ. જ્યાં સૂતેલો માણસ કોઈ કામના કરતો નથી અને સ્વપ્ન જોતો નથી, એને સુષુપ્તિ કહે છે. જ્યાં સૂતેલો માણસ
કામના કરતો નથી અને સ્વપ્ન જોતો નથી, એને સુષુપ્તિ કહેવાય. એટલે સૂતેલા માણસ સુષુપ્તિ, અજ્ઞાનમાં સૂતેલો માણસ, અજ્ઞાનમાં સૂતેલો માણસમાં કામનાઓ કરે અને જાગ્રત કહેવાય. સ્વપ્ન જુએ અને સ્વપ્ન કહેવાય. તો અજ્ઞાનમાં સૂતેલો માણસ કામના નથી કરતો, સ્વપ્ન જોતો નથી, એ અવસ્થાને સુષુપ્તિ કહેવાય. તો અજ્ઞાનમાં પછી સુષુપ્તિ. આમ તો ઊંઘમાં જ બધા ફરતા હોય છે. જેને આપણે જાગ્રત અવસ્થા, એ પણ ઊંઘની જ અવસ્થા છે. કારણ કે ત્યારે માયાની ઊંઘ તો છે, અજ્ઞાનની ઊંઘ તો છે જ. ઊંઘમાં જેમ જાત જાતના બધા આપણે ખેલ કરીએ તેવી રીતે આ બધા ખેલ થઈ રહ્યા છે. એક મોટી ઊંઘ છે, લાંબા ગાળાની ઊંઘ છે, એક નાની ઊંઘ છે, એ રાત્રિની ઊંઘ છે, પણ ઊંઘ તો છે જ. એટલે આમ તો નિદ્રામાં જ છે, છતાંય પણ એવું કહ્યું કે ભાઈ સુષુપ્તિમાં માયા વડે સારી રીતે આચ્છાદિત. કારણ કે આ વ્યવહાર કે સ્થૂળ કે સૂક્ષ્મ એ કોઈ પ્રકારના અનુભવ ત્યારે થતા નથી. ઇતિ યોજના. માયા છે એનું કંઈ એને માટે કોઈ પુરાવો ખરો? અથવા એનો એટલે એવું પૂછે છે કે ભાઈ એના માટે કોઈ પુરાવો ખરો? તો કે તલ્લિંગમાં આ માયા છે એનું લિંગ, એનો પુરાવો કે છે. બીજી પંક્તિમાં કહ્યું મૂળો મત્તો જ્ઞેત્યેવમ માયાવેશાત પ્રકાશતે. મૂઢ મત્ત અગ્નિ. એટલે જ ઘણી વાર મૂઢ કહેવામાં આવે, મત્ત કહેવામાં આવે, અજ્ઞાની કહેવામાં આવે. સંદેહ વિપર્યાસ અજ્ઞાન. તો મત્ત ક્યારે કહેવાય? જે છે એને કહેતો ઉલટું જ જોતો હોય. મૂળ ક્યારે કહેવાય? જે છે એને બરાબર ના જોતો હોય. અજ્ઞાન એટલે કશું ના જોતો હોય. ટૂંકમાં આત્મા આ બધા નામથી ઓળખાય છે. ઘણી વાર મૂળ છે, આપણો મોહ જન્મે, સંદેહ જન્મે કે જ્ઞાન કશું ના, કંઈ જ્ઞાન ના જાણે, કંઈ સમજ જ ના પડે તો ખોટી સમજ પડે તો સંદેહ હોય. આ બધા અજ્ઞાનના જ પ્રકાર છે. તો આત્માની અંદર ક્યારેક મોહ દેખાય છે, ક્યારેક વિપરીત બુદ્ધિ દેખાય છે, ક્યારેક અજ્ઞાન દેખાય છે. એ જ બતાવે છે કે આત્મા માયાથી સારી રીતે આચ્છાદિત થયેલો છે. એટલે આપણને એનું લિંગ કે ચિહ્ન બતાવ્યું, પુરાવો બતાવ્યો કે આત્મા માયાથી આચ્છાદિત છે. તમે કઈ રીતે કહી શકો? તો સ્વભાવતઃ ચિદાનંદ રૂપે સંદેહ વિપર્યાસ અજ્ઞાનાદિ અવિષય. ખરેખર સ્વભાવતઃ ચિદાનંદ રૂપે જે પરમાત્મા સ્વભાવથી સચ્ચિદાનંદ છે, એ સચ્ચિદાનંદ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા કોદરો સંદેહ ને અજ્ઞાન ને કશું વિપર્યાસ હોય જ નહીં. સંદેહ વિપર્યાસ અજ્ઞાનાદિ અવિષય. જે સચ્ચિદાનંદ પરમાત્મા ક્યારેય સંદેહનો, અજ્ઞાનનો કે વિપરીત બુદ્ધિનો વિષય ના હોય. કથમ અન્યથા ભાવરૂપ મૂઢત્વાદિ અવતાર હૈતિ ભાવ. એમાં મૂઢ એટલે શું? અવિવેક છે, એને કરતા ઉલટું જોવું. મત્ત મત્ત એટલે પોતાની કલ્પનાની દુનિયામાં જ હોવું. અગ્નિ એટલે કશું ના જોવું. આ બધો વ્યવહાર કેમ થઈ શકે? ટૂંકમાં આત્મામાં વ્યવહાર થાય છે કે મૂળ છે, મોહિત થઈ ગયો. મોહિત આપણે ક્યારે કહીએ કે છે એ નથી, એ જોતો હોય છે. જે વસ્તુ જ્યાં નથી ત્યાં દર્શન કરવાના મોહ. રજ્જુમાં સર્પના દર્શન કરે મોહ. પેલું કયો શ્લોક છે? પાષાણ ખંડેશ્વપી રત્ન, પાષાણ ખંડેશ્વપી રત્ન બુદ્ધિ. તો એ ખાલી છે તો પેલો પથ્થરનો ટુકડો રત્ન કહે છે. અને કાંતે દીધી શોણિત માંસ પિંડે છે, ખરેખર તો શોણિત અને માંસનો પિંડ અને કાંતા કહે છે, પ્રિયા કહે છે. અને આત્મે દીધી કુણપેત્રી ધાતુ કે આ ત્રણ ધાતુનો બનેલો આ કુણપ, એ પણ શબ એને આત્મા કહે છે. એટલે મોહને કારણે આવી કલ્પના કરવામાં આવે, આવી જાતનો અધ્યારોપ કરવામાં આવે, એનું નામ મોહ. જે વસ્તુ જ્યાં નથી ત્યાં દર્શન કરવામાં આવે. મત્ત પીધેલો હોય અને પછી કેવો એની પોતાની દુનિયાની અંદર હોય. એટલે ટૂંકમાં આ વ્યવહારિક સત્તામાં હોય જ નહીં, એની પ્રાતિપાદિક સત્તામાં. મત્ત અજ્ઞ એટલે અજ્ઞાની. જ્ઞાન સ્વરૂપ આત્મામાં કશું પણ ના હોઈ શકે. અને છતાં પણ આપણે જોયું છે કે માણસો બિચારા મૂળ ઘણીવાર હોય છે, મત્ત ઘણીવાર હોય છે, અજ્ઞાની હોય છે. એ જ બતાવે છે કે આ ચિદાત્મા માયાથી સમાચ્છાદિત થયો છે.
તેથી હંમેશા માયાથી સમાચારથી થયેલો આ જીવાત્મા આત્મા જ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિનો અનુભવ કરે છે, અથવા તો સુષુપ્તિમાં વિશેષતયા આ માયાથી સમાચ્છાદિત છે. એના માટે જે સત હવા પણ ત્યાં રહી જાય છે, ભાસવા પણ રહેતું નથી. આ સુષુપ્તિ અવસ્થા હજી આગળ વર્ણન કરે છે. આ સુષુપ્તિ બહુ ઉપયોગી અવસ્થા છે. ત્રણ અવસ્થાઓ આપણા આત્માના જ્ઞાન ખૂબ ઉપયોગી છે. તો સ્વપ્ન અવસ્થા જે છે એ મિથ્યા માટેનું બહુ સુંદર દૃષ્ટાંત છે. સુષુપ્ત અવસ્થા છે એ મોક્ષ માટેનું દ્રષ્ટાંત છે તો ઊંઘ, પણ મોક્ષનું દ્રષ્ટાંત તો આપણને આપે છે. કેવી રીતે? આત્મન સાર્વધિક સચ્ચિદાનંદ સ્વરૂપત્વે લિંગમ. આત્મા હંમેશા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ મૂળ દેખાતો હોય કે અજ્ઞાની દેખાતો હોય કે મત્ત દેખાતો હોય, હંમેશા કોઈ પણ અવસ્થામાં આત્મા વાસ્તવમાં સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. એનું લિંગ શું? એટલે ઊંઘની અંદર તો માણસ એવો છે ને, અજ્ઞાની હોય કે એવું જ કહેવાય ને, છતાંય સચ્ચિદાનંદ સ્વરૂપ જ હોય છે. એ માટેનો આપણને લિંગ એટલે કે ચિહ્ન કે પુરાવો બતાવે છે કે નિદ્રાની અંદર આમ તો શાંત માણસ તદ્દન મૂળ બની ગયો હોય અને ત્યારે પણ એની સચ્ચિદાનંદ રૂપતા જતી નથી, કારણ કે એનું સ્વરૂપ છે. એની માટેનું ચિહ્ન આપણે બતાવે છે. 27 શ્લોકમાં કહે છે, સુખમસ્વાપ્સમિત્યેવં પ્રબોધ સમયે પુમાન સચ્ચિદાનંદ રૂપસન્ન સમ્યગેવ પ્રકાશતે. સર્વદા સ્વપ્રકાશ ચિત સદાનંદેવાત્મા યત્રાપી લિંગમાં. હંમેશા સર્વદા સ્વપ્રકાશ ચિત સદાનંદ. સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ અને સદાનંદ સ્વરૂપ આત્મા છે. સર્વદા જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, મોહમાં, મદમાં કે પછી અજ્ઞાનમાં, કોઈ પણ અવસ્થા હોય એમાં આત્મા વાસ્તવમાં સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. એના માટે લિંગ એનું પણ એક ચિહ્ન બતાવે છે, પુરાવો બતાવે છે. એટલે એ લિંગથી આપણે આત્માના સ્વરૂપનું ચિંતન કરી શકીએ. એક નાનકડું પેલું પૂંછડી જ દેખાય ઉંદર, પણ પૂંછડી ખબર પડે કે ઉંદર છે ત્યાં આગળ. તે લિંગ જેમ ધુમાડો છે ને ખબર પડે કે ત્યાં અગ્નિ હોવો જોઈએ. ધુમાડા લિંગ કહેવાય. એ લિંગ પરથી આપણે ત્યાં અગ્નિ જે છે એવું અનુમાન કરીએ. તો તેવી રીતે આ પણ સુષુપ્તિમાં પણ કંઈક લિંગ છે એ બતાવે છે. સુખમ અસ્વાપ્સમ ઇતિ એવમ પ્રબોધ સમય પુમાન વદતી. જ્યારે એમ કે ભાઈ જ્યારે ઊંઘમાંથી જાગે ત્યારે કે સુખમ અસ્વાપ્સમ, હું સુખેથી સૂતો, આનંદથી ઊંઘ્યો. એવું જ્યારે કે જો આનંદથી ઊંઘ્યો તમે કહ્યું એ પ્રમાણે હંમેશા કંઈ સુખ હોતું નથી, પણ સુષુપ્તિની અંદર ખરેખર ગાઢ નિદ્રા હોય અને એ ગાઢ નિદ્રામાં જાગ્યા હોય અને આપણને તાજગીનો અનુભવ થતો હોય ત્યારે શું કહીએ? સુખેથી સૂતો. એ કર્મ હોય તો થાય. ટૂંકમાં બધી વસ્તુ કર્મથી જ પ્રેરિત છે. તો જાગ્રત અવસ્થામાં જ કર્મની વાત કરી કે કર્મથી પ્રેરિત ઇન્દ્રિયો પોતાના વિષયમાં જાય, પણ એ જ કાર્ય સ્વપ્નનું કર્મ જ્યારે હોય ત્યારે સ્વપ્ન અનુભવ થાય. એટલે એ રીતે સ્વપ્નમાં પણ આપણે કોઈ કર્મનું ફળ અનુભવી રહ્યા હોઈએ છીએ અને એ કર્મ પૂરું થાય અને સુષુપ્તિનો કર્મ જે છે એનો ઉદ્ભવ થાય ત્યારે સુષુપ્તિનો અનુભવ થાય. એ ખૂટી ગયો તો ઊંઘ જતી રહે. ધીમે ધીમે ટૂંકમાં ઊંઘ ઓછી ને ઓછી, કારણ પેલું કર્મ સુષુપ્તિનું છે એ ઓછું ને ઓછું થતું જતું હશે એવું માનું છું. તેથી સુષુપ્ત અનુભવ ઓછો ને ઓછો થતો જાય છે. પણ જે નસીબદાર લોકો છે જે સારા તો ઊંઘી શકે છે એ લોકો જાગે ત્યારે આમ તાજગીનો અનુભવ કરતા હોય અને એને આપણે પૂછીએ કેમ છે? સુખમ અસ્વાપ્સમ, હું સુખેથી સૂતો. એ પ્રબોધ સમયે પુમાન, જાગે ત્યારે માણસ આ પ્રકારે કહે છે સુખમ અસ્વાપ્સમ ઇતિ સચ્ચિદાનંદ રૂપસ્સન સમ્યક એવ પ્રકાશતે. અને એવું જ્યારે એમ કહે છે કે હું સુખેથી સૂતો, એ કહેવા દ્વારા પોતાનું સચ્ચિદાનંદ રૂપ છે એ પ્રગટ કરી રહ્યો છે. સમજાવે છે કે હું સુખેથી સૂતો. એ તો સ્મરણ છે.
એનો અર્થ એ થયો કે સુષુપ્તિમાં એને સુખનો અનુભવ થતો હતો. સુખનો અનુભવ થતો માટે ત્યાં સુખ છે, અનુભવ થાય છે માટે ચિત્ત છે, અને અનુભવ માટે સત પણ છે. કારણ કે અનુભવ ક્યારે થાય? ચેતનતા હોય તો જ અનુભવ થાય. અનુભવને પ્રકાશિત કરનાર હોય. અનુભવ ક્યારે અનુભવ હોય? ત્યારે અનુભવ પ્રકાશિત થતો હોય ત્યારે. અને વળી સુખનો અનુભવ થયો માટે સુખ પણ છે. એટલે હું સુખેથી સૂતો એની અંદર આ સચ્ચિદાનંદ અમારું સ્વરૂપ છે એ પ્રગટ થઈ જાય છે. એ કહેવા દ્વારા જ આ સામાન્ય માણસ સમ્યક એવ પ્રકાશતે, તો પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને સારી રીતે પ્રકાશિત કરે છે. આટલું જ કહેવામાં કે હું સારી રીતે સૂતો, સુખેથી સૂતો. તો હવે એની ટીકા લાંબી સમજાવે છે. અયમ અર્થ. તો કેવી રીતે આટલું જ વાક્ય કહ્યું, હું સુખેથી સૂતો, એટલું જ કહેવા દ્વારા કેવી રીતે પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપ, એમાં આનંદ સ્વરૂપ, કોઈ સતને ચિત્તમાં તો કોઈને કંઈ વાંધો હોતો નથી, પણ આનંદ સ્વરૂપ આત્માનું કેવું પ્રગટ થાય છે એ સમજાવે છે. અયમ અર્થ. સુખમ ઇતિ, એમાં બે અંશ છે. સુખમ અસ્વાપ્સમ, સુખેથી સૂતો, આ બે અંશ છે. તો સુખમ ઇતિ સ્વરૂપમ અનાગંતુક સ્વપ્રકાશ સદાનંદ રૂપમ પરામૃશ્યતે. આમ સુખેથી સૂતો, સુખેથી કહે છે, એની આગળ પરામર્શ છે. એ શું કરે છે? એ વસ્તુ યાદ કરે છે. સ્વરૂપમ, પોતાના સ્વરૂપભૂત સુખ છે. સુષુપ્તિમાં જે સુખનો અનુભવ કરે છે એ પોતાના સ્વરૂપભૂત સુખનો અનુભવ છે. સ્વરૂપભૂત કોને? અનાગંતુક. જે આગંતુક હોય એ તો આવનારું જનારું પણ હોય. સ્વરૂપ એને કહેવાય જે આવે પણ નહીં અને જાય પણ નહીં. એક સ્વાભાવિક છે, બીજું આગંતુક છે. તો જાગ્રત અવસ્થામાં આપણે સુખનો અનુભવ કરીએ છીએ ત્યારે જ્યારે કોઈક આપણો અનુકૂળ વિષય હોય અને બધી જાતની સગવડ હોય ત્યારે. અનુકૂળ વિષય તો છે, ત્યાં પેલો માવો છે, સરસ અનુકૂળ છે, શીરો છે, અને પછી બીજું શું છે? ફીરની છે, અને પછી ચોથું ગુલાબજામ. આટલી વસ્તુ છે, અનુકૂળ વિષય છે. પણ ઇન્દ્રિયોની પણ યોગ્યતા જોઈએ, વિષયની અનુકૂળતા જોઈએ, ઇન્દ્રિયોની યોગ્યતા જોઈએ, અને મનની પણ સ્વસ્થતા જોઈએ. આ બધું જ્યારે ભેગું થાય ત્યારે આપણે સુખનો અનુભવ કરીએ. એમાંની એક પણ વસ્તુ ના હોય કે એક પણ વસ્તુ જ્યારે જતી રહે ત્યારે પાછળ સુખનો અનુભવ જતો રહે. આ મોં મૂકવાનું કોઈ યાદ દેવડે કે ભાઈ સ્વામીજી કેટલું કોલેસ્ટ્રોલ કેટલું હતું, અને પછી પેલું જરા મનમાં જે ઈચ્છા થયેલી એ વળી પાછી તમે બિચારું મન બિચારું કડવું થઈ જાય, અને પછી સુખ ના, પછી ખાવો ખરાબ સુખ ના મળે. આગંતુક સુખ છે, અર્થાત અનેક બધી વસ્તુઓ પર આધારિત છે. એટલા જ માટે જતું પણ રહે છે. સ્વભાવ સુખ સ્વરૂપ કોને કહેવાય? જે આવે પણ નહીં, જે હંમેશા હોય જ. તો આત્મા ખરેખર તો આનંદ સ્વરૂપ છે. આનંદ એ આત્માનો પોતાનો આપણો સ્વભાવ જ છે. પણ પેલું માયાથી આચ્છાદિત થવાના કારણે માયા જે છે એ આનંદ રૂપને હંમેશા ઢાંકી દે છે. સ્વપ્નમાં ચિત્તરૂપને ઢાંકી દે છે, સુષુપ્તિની અંદર, અને તેથી માત્ર સતરૂપ જ રહે. નહીં તો જાગ્રતમાં સ્વપ્નમાં સત ને ચિત્ત રહે, આનંદ ઢંકાયેલો હોય. ક્યારેક વળી પાછું કંઈક, ક્યારેક માયાનો આપણને ક્યારેક અનુગ્રહ પ્રાપ્ત થાય, અને તેથી એવી કોઈ ક્ષણ લાવી દે જ્યારે આપણને અનુકૂળ વિષયના સુખનો અનુભવ થાય. પણ આગંતુક સુખ હોય છે, કોઈ વિષયને કારણે પ્રાપ્ત થયેલું હોય છે. પણ સુષુપ્તિમાં જે સુખ હોય છે એમાં તો કોઈ વિષય હોતો નથી. એટલે કહે છે સુખમેથી, બસ સુખેથી સૂતો. આ સુખેથી કહ્યું ત્યારે સ્વરૂપમ અનાગંતુક સ્વપ્રકાશ સદાનંદ રૂપમ. એ તો આગંતુક એમ સ્વરૂપભૂત આનંદ પ્રકટ કરે છે. વળી સુખનો અનુભવ ત્યાં બતાવે છે. એટલે કહે છે કે સ્વપ્રકાશ, એ સુખને પ્રકાશિત કરનાર કોણ છે? સુખ ત્યાં સ્વયં પ્રકાશિત થાય છે. પણ અનાગંતુક સ્વપ્રકાશ, અને એ સુખ કેવું છે? આવનારું જણ પણ સત પણ છે. આમ સ્વપ્રકાશ સદાનંદ, સ્વપ્રકાશ એ સુખ સ્વયં પ્રકાશિત છે માટે આપણે અનુભવીએ છીએ. એ સત સ્વરૂપ છે કારણ કે એ ઉત્પન્ન થયેલું નથી, અને સુખ છે માટે આનંદ સ્વરૂપ છે. એ આગંતુક ન હોવાના કારણે સ્વરૂપભૂત છે. એટલે
પરામૃશ્યતે, સુખેથી સુતો, એમાં સુખ, સુખેથી એટલું કહીએ ત્યારે આપણા સ્વરૂપભૂત સુખ છે એનો પરામર્શ થઈ રહ્યો છે, અર્થાત એ આપણા ધ્યાનમાં છે, એ આપણા મનમાં ત્યારે છે. અસ્વાપ્સમ સૂતો એ શું બતાવે છે? એ બીજો અંશ થયો. સુખેથી સૂતો, આમ સુખેથી જ્યારે કહીએ ત્યારે આપણા સ્વરૂપભૂત આનંદ પ્રગટ થઈ રહ્યો છે, આપણે પ્રગટ કરી રહ્યા છીએ એટલા કહેવા દ્વારા. અને સૂતો એ કહેવા દ્વારા શું છે? અસ્વાપ્સમેથી ઉપાધિ ઉપશમ, કે બધી ઉપાધિ છે, સ્થૂળ ઉપાધિ, સૂક્ષ્મ ઉપાધિ બધી શાંત થઈ ગઈ છે, તો સૂતો કહેવાય. સૂતો ક્યારે કહેવાય? બધી ઉપાધિ જ્યારે સંકેલાઈ ગઈ હોય ત્યારે. એટલે સુખેથી સૂતો આ કહેવા દ્વારા બે વસ્તુ કહીએ છે કે સ્વરૂપભૂત સુખ છે એનો અનુભવ કર્યો, અને ત્યારે બધી, એટલે આ અગત્યની વસ્તુ છે, ઉપાધિ બધી શાંત છે. કે અત્યારે જાગ્રત અવસ્થામાં જ્યારે કહું સુખ, ત્યારે ઉપાધિ શાંત નથી, અને માટે ત્યારે આગંતુક સુખ હોય છે. એટલે કે જાગ્રત સુખનો અનુભવ કરવા માટે આપણી પાસે ઉપાધિ હોય છે, ઇન્દ્રિયો હોય, મન વગેરે હોય, એ હોય ને સુખનો અનુભવ કરીએ તો આપણે ચોક્કસ ના કહી શકીએ કે આગંતુક સુખ છે કે સ્વરૂપભૂત છે. આમ તો જાગ્રત અવસ્થામાં સ્વરૂપભૂત સુખ જ હોય છે, પરંતુ આપણી ઇન્દ્રિયો, મન આ બધું પ્રવૃત્ત હોવાના કારણે અને જગતના વિષયોનો સંપર્ક કરતી હોવાના કારણે આપણે એવો ખ્યાલ હોય છે કે આ સુખ વિષયમાંથી જન્મ્યું. પરંતુ સુષુપ્તિમાં વિષયોનો સંપર્ક કરનારી ઉપાધિ જ નથી આવતી. બધા કારણ ઇન્દ્રિયો વગેરે ઉપશમ થઈ ગયું, એટલે આગંતુક સુખ નથી, વિશ્વમાં જન્મેલું સુખ નથી. એ સુખ તો ક્યાંથી? આત્મામાંથી જ આવે, કારણ કે એ સિવાય બીજો કોઈ સુખનો ત્યાં ઉદ્ભવ સ્થાન નથી. એટલે આ રીતે સુખેથી સૂતો આટલું કહેવા દ્વારા જ આપણે આપણું સ્વરૂપભૂત સચ્ચિદાનંદ જે છે એ આપણે પ્રગટ કરીએ છીએ. પણ હવે ઘણા બધા વાંધા લોકો ઉઠાવતા હોય છે, એ કંઈ ન છે સુષુપ્ત આગંતુકમ સુખમ અસ્તિ. એવું શા પરથી કહો છો કે સુષુપ્તિમાં તમે સ્વરૂપભૂત સુખ અનુભવો છો? તો આપણે કહીએ સુષુપ્તિમાં જે સુખ છે એ આગંતુક નથી. કેમ? તત્ સાધન અભાવાત. આગંતુક એટલે વિષયમાંથી જન્મેલું સુખ. તો વિષય સુખનો અનુભવ કરવા માટે જે સાધન જોઈએ કંઈ નથી. સુષુપ્તિમાં તો બધી ઇન્દ્રિયો સંકેલાઈ ગઈ છે એટલું જ નહીં, પરંતુ કારણ અવસ્થામાં છે, માટે બહારના સ્થૂળ વિષયો પણ નથી, મનના સૂક્ષ્મ વિષયો પણ નથી, એ વિષયનો અનુભવ કરનાર ઇન્દ્રિયો કે પછી અંતઃકરણ પણ નથી. એટલે સુખનો અનુભવ ત્યારે થાય જ્યારે સુખના વિષય હોય અને વિષય અનુભવ કરનાર સાધન હોય. એ વિષય પણ નથી, સાધન પણ નથી, અને છતાં સુખનો અનુભવ છે. એ બતાવે છે કે એ આગંતુક સુખ નથી, એ તો સ્વાભાવિક સુખ છે. પણ કોણે કહ્યું કે ત્યાં કશું ન છે? વ્યાપારો ઉપશમ એવ ઉપાધિ ઉપશમકૃત સુખ સાધનમ. તો ત્યાં પણ સુખનું સાધન છે, કોઈ કહે છે સુખનું સાધન છે. કયું? ઉપાધિ ઉપશમકૃત વ્યાપારો ઉપશમ. બધી ઉપાધિ સંકેલાઈ ગઈ, એને કારણે કોઈ પ્રકારનો વ્યાપાર રહ્યો નથી, કોઈ પ્રવૃત્તિ નથી, એ જ સુખનું સાધન છે. એ સાધન ના કહેવાય. કે જ્યાં સુધી પ્રવૃત્તિ હોય, ત્યાં સુધી દ્વૈત હોય, ત્યાં સુધી આપણે સુખનો અનુભવ ના થાય. અને જ્યારે બધી કરણ ઇન્દ્રિયો ઉપશમ થઈ ગઈ, એને કોઈ વ્યાપાર રહ્યો નથી, અને ત્યારે એ વ્યાપાર ન હોવો એ સુખનું સાધન કેમ ના કહેવાય? એવું કોઈ કહે છે. ત્યારે ઇન્દ્રિયોનો કોઈ વ્યાપાર નથી અને બધા વ્યાપાર શાંત થઈ ગયો, એ સુખનું સાધન કેમ ના કહેવાય? તો કે એ સુખનું સાધન ના હોય, કારણ કે અન્ય નિવૃત્તિ માત્ર અન્યોત્પત્તિ અદૃષ્ટ ચરત્વાત. વ્યાપારની નિવૃત્તિ થઈ, એમાં સુખ ઉત્પન્ન શા માટે થવું જોઈએ? એક વસ્તુ નિવૃત્ત થાય તો બીજી ઉત્પન્ન થયું ના બને. વ્યાપાર નિવૃત્ત થયો પણ સુખ ઉત્પન્ન થયું કેવું બની શકે? અન્ય નિવૃત્તિ માત્ર, વ્યાપાર નિવૃત્તિથી અન્ય એટલે સુખની ઉત્પત્તિ થાય, એટલે એકની નિવૃત્તિથી બીજી ઉત્પન્ન થાય એવું ક્યારેય જોવામાં આવ્યું નથી. અને તેથી ત્યાં આગળ પ્રવૃત્તિ ન હોય એ સુખનું સાધન ન હોઈ શકે. ન હોવું એ સુખનું સાધન હોય. અભાવાત ભાવોત્પત્તિ અનંગીકારાત છે. વળી વ્યાપાર ન હોવો, વ્યાપારનો અભાવ છે, એમાંથી સુખ તો ભાવ સ્વરૂપ છે, અનુભવીએ છે. એ ન હોવામાંથી કશુંક જન્મે એવું આપણે ક્યારેય સ્વીકાર કરતા નથી. તેથી આ બંને રીતે કે ચાલો
બધી પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. સારું, બધી લાઇટો બંધ કરી એટલે પછી મને દેખાવા મળે. એટલે લાઇટ બંધ કરવી એક વસ્તુ છે અને પછી કંઈક બીજો અનુભવ તો બીજી વસ્તુ છે. લાઇટ બંધ કરી એટલે પેલો અનુભવ થયો એવું ના કહેવાય. લાઇટનો ઉપશમ થઈ ગયો એક વસ્તુ છે, કંઈક અનુભવ થયો હોય બીજી વસ્તુ. તેથી એક બંધ થાય એટલે બીજું ઉત્પન્ન, એને સંબંધ જ નથી કોઈ. તમારા મનમાં કશું થયું એ બીજા કારણથી, પણ સમય લાઇટ બંધ થઈ એટલે ભય લાગ્યો. ધારો કે એમ કે લાઇટ બંધ થઈ ભય ઉત્પન્ન થયો. ભાઈ તો ભય તો રહેલો જ છે અંદર, નહીં તો ઉત્પન્ન લાઇટ બંધ કરવાથી ઉત્પન્ન, નહીં તો લાઇટ જ્યારે બંધ કરો તો ભય થવો જ જોઈએ અને બધાને થવો જોઈએ. જે કોઈ લાઇટ બંધ કરે ભય જન્મો. જો લાઇટ બંધ કરવો એ જ ભય હોય તો જ્યારે જ્યારે લાઇટ બંધ કરો ત્યારે ભય થવો જોઈએ એવું નથી. એક જણને થયો, ગિલોડી આવે ને ભય લાગ્યો, ગિલોડી જતી ને એવું કંઈક થયું. એક વસ્તુ જતી રહે અને બીજું આવે એ બેનો કંઈ સંબંધ નથી આવતો. અને તેથી વ્યાપારનો ઉપશમ થયો અને સુખ જન્મ્યું, આવી વસ્તુનું કે આપણે સાંકળી ના શકીએ. તદુપરાંત વ્યાપાર ન હોય તો અભાવ છે, એમાંથી સુખનો ભાવ એ પણ શક્ય નથી. ન છે દુઃખ અભાવ. તમે કોણે કહ્યું કે ભાઈ સુષુપ્તિમાં સુખ છે? દુઃખ અભાવ એવ સુખ શબ્દેન ઉચ્યતે. એ જ્યારે એમ કહેશે કે હું સુખેથી સૂતો ત્યારે સુખ નથી, માત્ર દુઃખનો અભાવ, એવું માનનારા લોકો છે. કે સુષુપ્તિમાં આપણા ઉપનિષદો સ્પષ્ટ કહે છે કે સુષુપ્તિમાં સુખનો અનુભવ છે. એશોસ્ય પરમાનંદ એશાસ્ય પરમાગતિ. તો અસ્યૈવ આનંદસ્ય માત્રાણી ઉપજીવંતી તો અન્યાની ભૂતાની માત્રા ઉપજીવંતી. આ એક આનંદ છે, એની માત્રા લેશમાંથી બધા જીવો તો કે આનંદમાં છે. એટલે સુષુપ્તિમાં આનંદ અનુભવ છે એવું ઉપનિષદ કહે છે. એટલે નૈયાયિક વગેરે લોકો માને છે કે દુઃખનો અભાવ એટલે જ મોક્ષ. એ લોકોની મોક્ષની વ્યાખ્યા છે તો કે નહીં. ન છે દુઃખ અભાવ એવો સુખ શબ્દેન ઉચ્યતે. કે સુષુપ્તમાં દુઃખનો અભાવ જ છે, એને જ તમે સુખ કહો છો, કંઈ સુખ નથી હોતું. ઇતિ ન વાચ્યમ, એવું ના કહેવાય. કેમ? તસ્ય સુષુપ્તૌ અનુભવ સાધન અભાવાત. બે દુઃખના અભાવનો અનુભવનું સાધન છું. કશી વસ્તુ ન હોય એનો પણ અનુભવ થવો જોઈએ ને. એટલે કે આ ટેબલ પર હાથી નથી, ધારો કે મારા હાથમાં ઘડો નથી. એ ઘડાના ન હોવાનો અનુભવ ક્યારે થાય? હાથનો અનુભવ થતો હોય ત્યારે. એટલે કે ઘડો હોત તો જે આંખોથી મેં ઘડાનો હવાપણું જોયું હોત એ જ આંખોથી હું ઘડા ન હવાપણું જોઉં છું. એટલે વસ્તુનો ન હવાપણા અનુભવ માટે પણ એ પ્રત્યક્ષ પ્રમાણ જોઈએ. તસ્ય સુષુપ્તૌ અનુભવ સાધન અભાવાત. કે દુઃખનો અનુભવ છે, દુઃખનો અભાવ છે. એ અભાવનો અનુભવ ક્યારે થાય? જે સાધનથી દુઃખનો અનુભવ કરીએ છીએ એ સાધનથી દુઃખના અભાવનો અનુભવ થાય. જે સાધનથી ઘડાને જોઉં છું એ સાધનથી ઘડાના અભાવને જોઉં. તેમ જે સાધનથી દુઃખનો અનુભવ છું એ સાધન હોય તો દુઃખ નથી એમ કહેવાય ને. જેવી રીતે આંખોથી આ બધાનું હવાપણું જોઉં છું. હવે એ કોઈ પણ રહે નહીં. હું કહું હવે કોઈ પણ નથી, બધાનો અભાવ હોય છે ને, એ પણ આંખથી જ જોઉં છું. તો જે કારણ કે જે સાધનથી હવાપણું જોઉં છું એ સાધન ન હવાપણું જ જોઉં છું. અહીં કોઈ નથી. જ્યારે જોઈ આવો તો કંઈ છે કે નહીં? કોઈ નથી. હવે ક્યાંથી નક્કી કર્યું? જોયું. તો આ છે એ પણ ક્યાં નક્કી? જોવાથી નક્કી કરે. નથી એ પણ છે જોવાથી જ નક્કી થાય. તેમ જે સાધનથી દુઃખ અનુભવીએ છીએ એ સાધનથી જ દુઃખનો અનુભવ અભાવ પણ અનુભવ થાય, પણ એ દુઃખના અનુભવ કરવાનું કોઈ સાધન ત્યાં નથી, કારણ વગેરે નથી. માટે તસ્ય સુષુપ્તૌ અનુભવ સાધન અભાવાત. એ દુઃખનો અભાવ છે, એનો અનુભવ કરવાનું કોઈ સાધન સુષુપ્તિમાં નથી. અનુભૂતસ્ય પરામર્શ અયોગાત. જેનો અનુભવ નથી કર્યો એનું સ્મૃતિ ના હોઈ શકે. એટલે વેદાંત લોકો એમ કહે છે કે સવાર આપણે ઉઠીએ ત્યારે કહે કે સુખેથી સૂતો એ સ્મરણ છે. તો સુષુપ્તિમાં જે અનુભવ થયેલો એનું સ્મરણ સવારે જાગીને કરે છે. સ્મરણ ક્યારે થાય? જે વસ્તુનો અનુભવ થયો હોય એનું સ્મરણ થાય. પણ સુષુપ્તિમાં દુઃખનો અનુભવ, દુઃખના અભાવનો અનુભવ કરવાનો સાધન નથી. માટે દુઃખના અભાવનું સ્મરણ પણ ના થાય. પછી બીજો પ્રશ્ન કહે, આ સ્મૃતિ છે એવું કોણે કહ્યું? આ તો અનુમાન તમે કરો છો. સવાર પર ઉઠીને હું સુખેથી સૂતો એને સ્મૃતિ કેમ કહો છો? અનુમાન કરે છે. ન ચૈદમ
સૌષુપ્ત દુઃખ અભાવ અનુમાનમ ન સ્મરણમિતિ. ઇદમ એટલે આ વાક્ય છે ને, સુખમ અસ્વાપ્સમ, આ તમે જે કહો છો એ સ્મૃતિ નથી, એ તો અનુમાન છે. સુષુપ્તિમાં દુઃખનો જે અભાવ હતો એનું અનુમાન તમે કરો છો. હજી દુઃખનો અભાવ જે કહેવા માંગે છે. આપણે જ્યારે કહ્યું કે દુઃખનો અભાવનો અનુભવ કરવા માટે કોઈ સાધન નથી, ત્યારે કહે છે કે દુઃખના અભાવનું અનુમાન કરો છો સવારના પરમાં. પણ જ્યારે દુઃખના અભાવનો અનુભવ ના હોય ત્યારે અનુમાન પણ ના થઈ શકે. ઇતિ ન વક્તુમ યુક્તમ, ટૂંકમાં આ સ્મરણ નથી પણ અનુમાન છે એ પણ તમે ના કહી શકો. અસ્મર્યમાણત્વાદ વ્યભિચારાત, આગળ કહ્યું ને સ્મરણ કોનું થાય? જેનો અનુભવ થાય તેનું. તો અનુભવ જ્યારે પ્રત્યક્ષ ના, તો અનુમાન ક્યાંથી હોય? આપણે અગ્નિનું અનુમાન કરવા માટે ધુમાડાનો પ્રત્યક્ષ અનુભવ થવો જ જોઈએ. એવું કોઈ અનુભવ ના તો અગ્નિનું અનુમાન ના થાય. માટે અસ્મર્યમાણત્વાદ વ્યભિચારાત, અસ્મર્યમાણ છે કોણ? જે અનુભાવ છે તે. એનાથી તમે એમ કહો કે અનુમાન છે, તો એ સ્મરણ ન થવા પણાનો વ્યભિચાર થાય. સામગ્રી અભાવાદેશ સિદ્ધ હેતી, સામગ્રી અભાવાદેશ છે, અંતેથી ત્યાં સામગ્રીનો અભાવ પણ છે એટલે અસિદ્ધ ઇતિ વિસ્તૃતમ અન્યત્ર ઇતિ આસ્તામ તાવત. ટૂંકમાં ભાઈ અનુમાન, અનુમાન થવા માટે તો લિંગ જોઈએ, પુરાવો જોઈએ. એવું કોઈ પુરાવો જેમાં જાગ્યા પછી સુષુપ્તનું અનુમાન કરવા માટે, જો અનુમાન ક્યારે કરી શકીએ? સામે આપણને ધુમાડો દેખાય ત્યારે જ, એ ધુમાડો દેખાતો ત્યારે જ અગ્નિ હોવાનું અનુમાન કરીએ. અત્યારે ધુમાડો દેખાય ગઈકાલે આગ લાગી એવું ના કહેવાય. અત્યારે ધુમાડો જોઈએ તો અત્યારે આગ લાગી કહેવાય ને. તેથી જે જ્યારે પ્રસંગ બની ગયો હોય ત્યારે એનું આપણી પાસે ચિહ્ન હોય તો આપણે અનુમાન કરી શકીએ. આપણે જાગ્યા પછી સુષુપ્તિના અનુભવનું અનુમાન અત્યારે કેમ થાય? કારણ ત્યારે તો અત્યારે કંઈ એનો અનુભવ થઈ નથી રહ્યો. તેથી સુષુપ્તિનું અનુમાન જાગ્રતમાં થાય નહીં. તેથી સવારે ઉઠીને આપણે જ્યારે કહીએ કે સુખેથી છે, તો એ સ્મૃતિ છે. બહુ મહત્વનું છે આ. એની બહુ ચર્ચાઓ થયેલી છે. અહીંયા ટીકાકાર બહુ લાંબી ચર્ચા નથી કરતા, તોય થોડી ચર્ચા કરી કે સવારે ઉઠીને માણસ જ્યારે કહે કે હું સુખેથી છું, તો એ શું છે? એ પ્રત્યક્ષ નથી, કે અત્યારે અનુભવ કરી દેવા નથી. એ અનુમાન પણ નથી, કારણ કે સુષુપ્તિમાં જે થયું એનો અત્યારે કોઈ પુરાવો નથી. માટે સ્મરણ છે. જે માણસ જાગ્યો એ સુષુપ્તિમાં કારણ અવસ્થામાં હતો. તમે કહો છો ને સ્વામી એક કોઈ હોતું હોય છે. જે અત્યારે જાગ્રત થયો, જેને આપણે વિશ્વ કહીએ છીએ, એ જ ગાઢ નિદ્રામાં પ્રાજ્ઞ એટલે કે એ જ કારણ અવસ્થામાં હતો. કારણ અવસ્થામાં એને સુખનો અનુભવ કરેલો, માટે જ જાગીને કહે કે ભાઈ મેં સુખેથી સુખનો અનુભવ કર્યો, એવું સ્મરણ થાય. અંતેથી સુખમ અસ્વાપ્સમ, સુખેથી સુતો, એ સ્મૃતિ છે, પરામર્શ સ્મરણ છે. ટૂંકમાં સુષુપ્તમાં અનુભવ થયો એનું અત્યારે પ્રાતઃકાળમાં સ્મરણ કરી રહ્યો છે. એટલે આ જે અનુભવ છે ને, એટલે આપણે જાગીએ પછીની જે થોડી ક્ષણો છે બહુ મહત્વની બની જાય છે. એટલે પંચદશીમાં પણ એના પર ઘણો વિચાર કરવામાં આવે કે વાસનાનંદ એને કહેવામાં આવે. સુષુપ્તિમાં તો આપણે બ્રહ્માનંદ અનુભવ કરીએ, પણ ઉઠ્યા પછી તરત આપણને પથારી છોડવાનું મન થતું નથી. જો આપણે ઊંઘમાંથી ઉઠ્યા હોઈએ ત્યારે આપણને તો સૂઈ રહેવાનું પેલું ઘડિયાળ બંધ જ કરી દઈએ, એલાર્મ બંધ કરી દઈએ. આપણે જરા સૂવાનું ચાલુ રાખવાની જ ઈચ્છા થાય છે. કારણ કે સુષુપ્તિમાં જે બ્રહ્માનંદ અનુભવેલો એની વાસના જે રહી ગઈ છે, એ વાસના આનંદ હજી અનુભવી રહ્યા છે. જ્યાં સુધી જાગ્રતના બધા સંસાર હજી મગજ પર સવાર નથી આવે ત્યાં સુધી. પણ જેવું યાદ આવ્યું કે અરે ક્લાસમાં જવાનું, તરત પછી પેલું બધું જતું રહે આપણે ટૂંકમાં. અરે મોડું થઈ ગયું, નાવાનું છે, કેટલું કયો બાથરૂમ શું છે, ગરમ પાણી એમાં છે નહીં, કંઈક આવી ચિંતા થઈ, તરત પછી પેલો જતો રહે. પણ આપણે ઊંઘમાંથી ઉઠ્યા અને જાગ્રત અવસ્થાની કોઈ પણ જાતનો વિચાર હજી સવાર આવ્યો નથી. એ જે થોડીક પળો છે એમાં આપણે વાસનાનંદ, બ્રહ્માનંદમાં જે આનંદ અનુભવ, એની જે વાસના થોડી રહી ગઈ હોય એનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ. એ બ્રહ્માનંદ, વાસનાનંદ અને વિષયાનંદ, આ ત્રણ આનંદ કહેવામાં. પછી જાગ્રત થયા પછી આપણા વિષયનો અનુભવ કરીને આનંદ થાય ને વિષયાનંદ કહેવાય. એટલે એ જે છે ને તે વખતે તમારે યાદ કે હું આનંદ સ્વરૂપ છું. અત્યારે જે આનંદ છે એ સ્વરૂપભૂત આનંદ છે.
અત્યારે કોઈ વિષય નથી, કોઈ ગુલાબજાંબુ અત્યારે નથી, કશું જ નથી. ટૂંકમાં છતાં આનંદ છે, સ્વરૂભૂત આનંદ છે. તસ્માદ યથાવસ્થિતમેવ સ્વરૂપમ તદા સુખમ. ટૂંકમાં આપણે જે કહ્યું તે પ્રમાણે સુષુપ્તમાં સુખ છે તો સ્વરૂભૂત અનાગંતુક સ્વરૂભૂત ચિદાનંદ સચ્ચિદાનંદ રૂપ છે. એટલે કે જ્યારે સિદ્ધાંતે કહ્યું કે સુષુપ્તિમાં આપણે સ્વરૂભૂત આનંદ અનુભવ કરીએ છીએ, એનું જ સ્મરણ આપણને પ્રાતઃકાળમાં થાય છે. એના વિશે કેટલાક વાંધા ઉઠાવવામાં આવ્યા, એનું નિરાકરણ કરીને કહે છે કે આ તમારા વાંધાઓ જે છે એ યોગ્ય નથી. અને માટે અમે જે કહ્યું કે સવારે જ્યારે માણસ કહે કે હું સુખેથી છું, ત્યારે એ પોતાનું જે આનંદ સ્વરૂપ છે પ્રગટ કરી રહ્યો છે. એમ કરીને આ ત્રણ અવસ્થાનું વર્ણન કર્યું. એટલે ટીકા કરી યતઃ નિષ્ક્રિયસ્ય નિરંશસ્ય ચિદાત્મન શયનમ ગમનમ વા સ્વાપ પ્રબોધો વા સ્વતઃ ન સંભવતી. કારણ કે આત્મા કેવો છે? નિષ્ક્રિય છે, નિરંશ છે, ચિદાનંદ સ્વરૂપ છે. એમાં વળી સુવાનું શું? સદા જાગ્રત છે. આત્માથી એટલે કોઈ ઊંઘ આવે જ નહીં, ઊંઘવાનું હોય ને, સદા જાગ્રત છે. સૂર્યને બિચારાને કોઈ ઊંઘવા મળે જ નહીં. આપણને ઊંઘવા સૂર્ય કોઈ ઊંઘવાનું મળે છે, કારણ કે પ્રકાશ સ્વરૂપ છે. તો એનું શયન હોય નહીં. ગમનમ વા સ્વાપ વા પ્રબોધો વા, ઊંઘી જવું, સ્વપ્ન જોવું, એક અવસ્થા બીજી અવસ્થામાં જવું આવવું, જાગવું, આ બધી વસ્તુઓ ખરેખર તો સ્વયં આ નિષ્ક્રિય નિર્વિકાર નિરંશ જે પરમાત્મા છે એમાં સંભવિત જ નથી. છતાંય પણ આત્મા આ ભિન્ન ભિન્ન અવસ્થાને પસાર થઈ રહ્યો છે, અથવા આપણે માનીએ છીએ કેમ? અતઃ ઉપાધિકૃતમેવ એતત્ સર્વમિતિ. અંતેથી આ બધું ઉપાધિના સ્તરે જાગ્રત છે, સ્વપ્ન છે, સુષુપ્તિ છે. આ દરેક અવસ્થામાં આત્માનું સન્નિધિ સ્વરૂપ જ છે. એની સન્નિધિમાં આ સર્વ પરિવર્તન થઈ રહ્યા છે. ઇતિ ઉપાધિ ઉપશમય અસ્ય સ્વાપ. અંતેથી સ્વપ્નાવસ્થા એ આત્માની નથી, ઉપાધિનો ઉપશમ થાય એ જ આત્માની સ્વપ્નાવસ્થા છે. અસ્વાપ સુધી ઉલ્લેખ્યતે. અંતેથી અસ્વાપ હું સૂતો એ ઉપાધિનો ઉપશમ, આત્માની અવસ્થા નથી. હું સૂતો એટલે તું સૂતો તો ને, એટલે એક બાજુ કહો છો કે સુખેથી સૂતો, સુખેથી પોતાના સ્વરૂપની વાત કરી રહ્યો છે, તો સૂતો પોતાના સ્વરૂપની વાત નથી કરતો. સુખેથી સૂતો એમ જ્યારે કહીએ ત્યારે સુખેથી શબ્દ જ્યારે કહે છે ત્યારે પોતાના સ્વરૂપને પ્રગટ કરી રહ્યો છે. તો સૂતો ત્યારે પોતાના સુવાપણાને પ્રગટ કરી રહ્યો છે, એ ઉપાધિને પ્રગટ કરી રહ્યો છે. એ વિવેક પાસે કહેવાનો. એ પછી બહુ એ વસ્તુ સ્પષ્ટ હોવી પણ મહત્વની છે. સુખેથી સૂતો, સુખેથી છે એમાં પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે. સૂતો એ ઉપાધિના ઉપશમનું વર્ણન કરે છે. એટલે કહે છે કે ઉપાધિ ઉપશમ એવા છે સ્વાપ અસ્વાપ સુધી ઉલ્લેખ્યતે. સૂતો એમ જ્યારે કહે ત્યારે ઉપાધિનો ઉપશમની વાત કરે. કારણ કે સૂવું કે જાગવું એવું કશું આત્મામાં હોઈ ના શકે. કારણ કે નિષ્ક્રિય છે, નિર્વિકાર છે, નિરંશ છે. એક અંશ આવો અને બીજો અંશ પેલો એવું કંઈ હોઈ ના શકે. મારા બધા ઉપાધિના ધર્મ માટે ઉપાધિ ઉપશમને જ સુષુપ્ત અવસ્થા કહી. અતઃ સર્વાસુ અવસ્થાસુ સચ્ચિદાનંદ રૂપ એવ અયમ આત્મા ઇત્યર્થ. ટૂંકમાં બધી જ અવસ્થામાં આત્મા સચ્ચિદાનંદ રૂપ જ છે. અવસ્થાઓ માત્ર ઉપાધિને છે, આત્મા સદા બધી અવસ્થામાં સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. ઇત્યર્થ. આ બધી ચર્ચાનું તાત્પર્ય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ
शान्तिः हरिः ॐ श्री